નવું ચેપ્ટર સ્ટાર્ટ કરીશું. ધોરણ 11 ચેપ્ટર નંબર 5 સંકર સંખ્યાઓ અને દ્વિઘાત સમીકરણ. તો સૌથી પહેલો સવાલ કે સંકર સંખ્યાઓ છે શું? તમે વાસ્તવિક સંખ્યાઓ છેલ્લામાં છેલ્લી સંખ્યા જોઈ હશે. સૌથી મોટી સંખ્યાઓનો ગણ વાસ્તવિક સંખ્યાઓ. તો સંકર સંખ્યાઓ એવી તો કેવી સંખ્યા છે કે જે વાસ્તવિક સંખ્યાઓમાં પણ નથી આવતી. એના માટે આપણે થોડું આગલા ધોરણમાં જઈશું, 8, 9, 10 ધોરણમાં જઈશું. તમે દ્વિઘાત સમીકરણનું ઉકેલ શોધતા હતા, બીજ શોધતા હતા, એના શૂન્ય શોધતા હતા, તમે એને અવયવ કહી શકો, બરાબર છે. તો દ્વિઘાત સમીકરણનું કંઈક આવું સ્વરૂપ હતું, ax² + bx + c = 0. તો તેના તમે બીજ શોધતા હતા. એના માટે તમે સૌથી પહેલાં ડેલ્ટા શોધતા હતા. ડેલ્ટા એને આપણે કહીશું વિવેચક. ડેલ્ટા બરાબર b² - 4ac. તો b² - 4ac ડેલ્ટા, અથવા તમે એને ડી કહી શકો, અગર ગ્રેટર દેન 0, તમે એના માટે શું લખતા હતા? વાસ્તવિક બીજ મળશે. બે ભિન્ન અને વાસ્તવિક બીજ મળશે, બરાબર. પછી ડેલ્ટા બરાબર 0 આવે ત્યારે આપણે શું લખતા હતા? બે સમાન વાસ્તવિક બીજ મળશે, બરાબર. અને ડેલ્ટા જો લેસ દેન 0, ડેલ્ટા એટલે કે ડી વિવેચક, જો ડેલ્ટા લેસ દેન 0 આવે તમે શું પછી મીન્સ આના પછીની ગણતરી હતી. આના પછીની શું ગણતરી હતી? તમે x બરાબર -b ± √delta / 2a, આમાં તમે કિંમત મૂકી દેતા હતા, બરાબર. આના પછીની પણ ગણતરી હતી. અથવા તમે ડેલ્ટા ના શોધીને ડાયરેક્ટ જ જો એના અવયવ પડતા હોય તો તમે પાડી શકો છો. પણ તમે ડેલ્ટાની જ રીતથી કીધું હોય તો તમે ડેલ્ટા લેસ દેન 0 આવે તો એના પછી કોઈ ગણતરી હતી. ત્યાં તમે શું લખતા હતા? ડેલ્ટા લેસ દેન 0 આવે પછી કોઈ તમે ગણતરી કરતા નહોતા. અહીંયા તમે એન્ડ આપી દો. તમે ખાલી એટલું લખતા હતા કે વાસ્તવિક બીજ નહીં મળે, કાલ્પનિક બીજ મળશે, બરાબર. બેઝિકલી આપણે આવું જ લખતા હતા કે વાસ્તવિક બીજનું અસ્તિત્વ નહીં મળે, એમ આપણે એવું લખતા હતા, બરાબર. વાસ્તવિક બીજ અસ્તિત્વ નથી, વાસ્તવિક બીજનું અસ્તિત્વ નથી. આપણે એવું લખતા હતા કે કાલ્પનિક બીજ મળે. બેઝિકલી આ વર્ડ કોઈને ખબર નહીં હોય, આપણે બેઝિકલી એવું લખતા હતા વાસ્તવિક બીજ નહીં મળે. એનું કારણ શું? એનું એકદમ સિમ્પલ કારણ છે કે તમે જે એના બીજ શોધો છો એમાં √delta આવે. એમાં શું આવે? √delta આવે. અને ડેલ્ટા લેસ દેન 0, ધારો કે ડેલ્ટા તમારો આવી ગયો -4. ધારો કે ડેલ્ટા તમારો ax² + bx + c = 0 કરતા ડેલ્ટા તમારો આવી ગયો -4. તો તમે વર્ગમૂળમાં -4, તો આનો ઉકેલ વર્ગમૂળમાં ઋણ સંખ્યાનો ઉકેલ વાસ્તવિક સંખ્યાઓમાં નથી, બરાબર. એના માટે આપણે સંકર સંખ્યાઓ સમજવી પડે, બરાબર. ત્યાંથી વર્ગમૂળમાં ઋણ સંખ્યાઓ શોધવાનું ખ્યાલ આવ્યો, ત્યારથી સંકર સંખ્યાઓનું ખ્યાલ આવ્યો. એટલે સંકર સંખ્યાઓ ત્યાંથી ઊભી થઈ એવું કહી શકીએ, બરાબર છે. તો કેવી રીતે શોધાય તે આપણે સંકર સંખ્યાઓ શું છે તે જોઈ લઈએ. એટલે કે ઋણ સંખ્યાઓનું વર્ગમૂળ શું હોઈ શકે એના માટે સંકર સંખ્યાઓ આપણે સમજવી પડે. ત્યાંથી સંકર સંખ્યાની શરૂઆત થાય છે એવું કહી શકાય, બરાબર છે. કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ શું હોઈ શકે? લાઈક તમારી પાસે હમણાં મેં વાત કરી વર્ગમૂળમાં -4 હોય તો તમે શું કરશો, બરાબર. વર્ગમૂળમાં -4 હોય તો તમે એને કઈ રીતે શોધશો? તમને વર્ગમૂળમાં 4 શોધતા આવડે કે ભાઈ જવાબ એનો 2 આવે, પણ વર્ગમૂળમાં -4 આવે તો એના માટે સૌથી પહેલાં એનો બેઝિક ફંડામેન્ટલ છે, એક વર્ડ છે આયોટા, ગ્રીક શબ્દ છે, બરાબર. અને આપણે એને કહીએ છીએ ઇમેજનરી પરથી આપણે આઈ કહીએ છીએ એને. સંકર સંખ્યામાં મેઇન વસ્તુ આ છે આઈ. ક્યાંથી આવ્યું? આયોટા પરથી. પણ આપણે એને કન્સિડર કરીએ છીએ ઇમેજનરી એટલે કાલ્પનિક ભાગ. મેં તમને પહેલાં જ કીધું કે એના કાલ્પનિક બીજ મળશે, બરાબર. તો આઈ એનો મતલબ થાય વર્ગમૂળમાં -1. આઈનો મતલબ થાય વર્ગમૂળમાં -1. આઈ એટલે કે ઇમેજનરી પાર્ટ, ઇમેજનરી એટલે કાલ્પનિક. એના પરથી આપણે અહીંયા આઈ લીધેલો છે, બરાબર. તો એના પરથી આનો જો આપણે વર્ક કરી નાખીએ તો આ શું થશે? i² બરાબર -1. તો આ બે વાત તમારે ખાસ યાદ રાખવાની છે. હવે ધારો કે હું વર્ગમૂળમાં -4 શોધું છું, બરાબર. વર્ગમૂળમાં -4 શોધું છું તો વર્ગમૂળમાં -4 એટલે આપણે -1 × 4 લખી શકીએ. -4 ને આપણે -1 × 4 લખી શકીએ. હવે -1 એટલે શું કહેવાય? i² મેં તમને કીધું પ્રમાણે
ગુણ્યા 4. હવે આઈ સ્ક્વેરનું વર્ગમૂળ આઈ થશે અને 4નું વર્ગમૂળ 2 થશે, એટલે આ શું થઈ ગયું 2i. એટલે વર્ગમૂળમાં -4 એ તમને કાલ્પનિક સ્વરૂપ આપશે. આ તમને શું આપશે? કાલ્પનિક સ્વરૂપ. આ તમારું ખરેખર વર્ગમૂળ નથી, પણ આ તમને શું આપશે? એક કાલ્પનિક સ્વરૂપ છે. બરાબર છે? કારણ કે એનું વાસ્તવિક અસ્તિત્વ નથી, એનું વાસ્તવિક અસ્તિત્વ નથી. તો સંકર સંખ્યા અહીંયાથી સ્ટાર્ટ થાય છે. તો સંકર સંખ્યા શું હોય છે, એનું બેઝિક સ્વરૂપ શું હોય છે તે જોઈ લઈએ. તો સંકર સંખ્યાને સૌથી પહેલાં તો z થી દર્શાવવામાં આવે છે. બરાબર? તો z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib બોલો, કાં તો a પ્લસ bi બોલો, બંને એક જ વાત છે. બરાબર? i કયો ભાગ થયો? i કયો ભાગ થયો? આ થયો આયોટા, ઇમેજનરી પાર્ટ. ઇમેજનરી ઇમેજનરી. મેં તમને કીધું પ્રમાણે સંકર સંખ્યા એટલે શું છે? કાલ્પનિક સંખ્યા. બરાબર? વાસ્તવિક સંખ્યા તમે જાણો છો, લાઈક 2, 3, 4, 5, 6 ગમે તે હોઈ શકે. સંકર સંખ્યા શું છે? જેમાં કાલ્પનિક ભાગ હોય, જેમાં કાલ્પનિક ભાગ હોય. તો સૌથી પહેલાં તમારે એ યાદ રાખવાનું છે કે a અને b એ કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. મીન્સ એમાં 0 પણ હોઈ શકે, વર્ગમૂળ બી હોઈ શકે. બરાબર? આટલું ક્લિયર? a અને b. લાઈક આપણે થોડા એક્ઝામ્પલ લઈ લઈએ. જેમ 3 + 2i. જેમ અહીંયા મારો 2 અને z થોડો ક્લેશ થાય છે, એટલે આપણે થોડું ડિફરન્ટ ટાઈપ. જેમ -4 + 5i. જેમ વર્ગમૂળમાં 3 ઓછા વર્ગમૂળમાં 5i. બરાબર? જેમ 0 + 6i. બરાબર ને? મેં તમને કીધું a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે. જેમ -5 + 0i. બરાબર? કોઈ પણ સંખ્યા હોઈ શકે. બરાબર? તો આ બધી સંકર સંખ્યાઓ છે. ક્લિયર? હવે જે મેં તમને કીધું z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib બોલો કે bi બોલો, એમાં જે આટલો પાર્ટ છે, આ જે પાર્ટ છે a, તે તમારે શું કહેવાશે? રિયલ પાર્ટ ઓફ z. એટલે એને આપણે કહીશું વાસ્તવિક ભાગ. એને આપણે શું કહીશું? મેં તમને શું કીધું? સંકર સંખ્યા એટલે શું? એવી સંખ્યા કે જેમાં કાલ્પનિક ભાગ હોય. તો આ એક વાસ્તવિક ભાગ થઈ ગયો. અને આ જે છે, આ જે પાર્ટ છે, આપણે અહીંથી નહીં દર્શાવીએ, કારણ કે પછી આને આપણે કહીશું ઇમેજનરી પાર્ટ ઓફ z. એટલે કહેવાનો મતલબ, હવે અહીંયા થોડું ધ્યાન આપજો, રિયલ પાર્ટ ઓફ z શું થશે? a. એટલે કે વાસ્તવિક ભાગ શું થશે? વાસ્તવિક ભાગ તમે આજે દર્શાવશો. તમે ગુજરાતી મીડિયમમાં ભણતા હો તો પણ તમને પૂછે વાસ્તવિક ભાગ કયો, તમે એને મેન્શન કે ડિનોટ કે કરશો, દર્શાવશો કેવી રીતે? તો આજે દર્શાવશો રિયલ પાર્ટ ઓફ z. તમે આ રીતે પણ લખી શકો છો, રિયલ પાર્ટ ઓફ z આ રીતે પણ લખી શકો. બરાબર છે? ક્લિયર? અને ઇમેજનરી પાર્ટ ઓફ z, તો એ થશે ખાલી b. તમારે ib કે bi લખવાનું નથી. બરાબર છે? હવે તમે આ બે સંખ્યાઓ જોઈ, અહીંયા આપણે ક્લોઝ કરી દઈએ. આ બે સંખ્યાઓ તમે જોઈ, તો આમાં તમે જો વાસ્તવિક ભાગ 0 છે, તો જે કેસમાં વાસ્તવિક ભાગ 0 હોય તે સંખ્યાને શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય. બરાબર? હું બોલું એટલા માટે છું ખાસ કરીને કારણ કે હેન્ડ રાઇટિંગ થોડા એ છે. તો 0 + 6i, જેમાં રિયલ પાર્ટ વાસ્તવિક ભાગ તમારો જો 0 હોય તેને શુદ્ધ કાલ્પનિક સંકર સંખ્યા કહેવાય છે. પ્યોરલી ઇમેજનરી કોમ્પ્લેક્સ નંબર. બરાબર છે? સંકર સંખ્યાને આપણે ઇંગ્લિશમાં કોમ્પ્લેક્સ નંબર કહીએ છીએ. આ જરા યાદ રાખજો. હવે જે કેસમાં આની વાત કરીએ આપણે, જે કેસમાં ઇમેજનરી પાર્ટ ઓફ z 0 હોય એને આપણે કહીશું શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા. તો મુદ્દાની વાત, હવે આપણે આ જ ફોર્મ પર ભણવાનું છે, આપણે આ જ વસ્તુ પર ભણવાનું છે. z ઇઝ ઇક્વલ ટુ a પ્લસ ib k પ્લસ bi બોલો. એ તમારો વાસ્તવિક ભાગ થયો, બી કાલ્પનિક ભાગ થયો. સંકર સંખ્યા ક્યાંથી શરૂ થઈ? સંકર સંખ્યાનું અસ્તિત્વ ક્યારે આવ્યું? કે જ્યારે વર્ગમૂળમાં જ્યારે ઋણ સંખ્યા શોધવાની આવી ત્યારે વાસ્તવિક રીતે તો એનો ઉકેલ શક્ય હતો નહીં. એ આપણે 8, 9, 10માં ભણતા આવ્યા છે.
એ આપણે 8 9 10 થી ભણતા આવ્યા છે, એટલે એનો વાસ્તવિક ઉકેલ શક્ય નથી. એટલે તે વખતે આપણે એવું લખતા હતા કે એનો વાસ્તવિક બીજ શક્ય નથી, કાલ્પનિક બીજ શક્ય છે. તો કાલ્પનિક બીજ માટે આપણે એક આયોટા કરીને, આઈ એટલે એક એવો નંબર છે કે જેનો મતલબ થાય વર્ગમૂળમાં ઓછા 1, એટલે આઈ સ્ક્વેર બરાબર આની મદદથી તમે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ શોધી શકો છો. જેમ મેં તમને -4નું શોધ્યું, ધારો કે તમારી પાસે -5 આવી જાય, બરાબર. તમને એમ હશે કે 4નું તો વર્ગમૂળ નીકળે જ છે, તો આપણે -5થી પણ શોધીએ. તો -5 એટલે -1 ગુણ્યા 5 થશે. સેમ આ જે વસ્તુ કરી તે જ મારે કરવાની છે. -1 એટલે એને આઈ સ્ક્વેર થશે ગુણ્યા 5. હવે આઈ સ્ક્વેરનું વર્ગમૂળ આઈ થાય ને 5નું વર્ગમૂળ વર્ગમૂળમાં 5 થાય. તો તમે કોઈ પણ ઋણ સંખ્યાનું વર્ગમૂળ આ કોન્સેપ્ટથી શોધી શકો છો. સંકર સંખ્યા એટલે એવી સંખ્યા જેમાં કાલ્પનિક ભાગ હોય. તો a + ib આપણે લખ્યું. હવે સંકર સંખ્યા વિશે એક બીજી વસ્તુ આપણે જાણવાની જરૂરી છે. તમે વાસ્તવિક સંખ્યાને છે ને આ રીતે દર્શાવી શકો કે ભાઈ 5 છે તે 4 કરતાં મોટો નંબર છે. આ વાસ્તવિક સંખ્યાઓની વાત છે. ચલો પોઈન્ટમાં વાત કરીએ કે ભાઈ 3.2 છે એ 4.1 કરતાં નાની સંખ્યા છે, બરાબર. તમે નાની મોટી ગ્રેટર દેન લેસ દેન અહીંયા એપ્લાય કરી શકો છો. શેમાં? વાસ્તવિક સંખ્યામાં. પણ સંકર સંખ્યામાં, લાઈક તમે આ બે સંખ્યા છે, આ બે સંખ્યાની વાત કરો અને હું Z1 નામ આપી દઉં અને Z2 નામ આપી દઉં, તો તમે અહીંયા આ ખાસ ધ્યાન આપજો, જગ્યા નથી એટલે ખાસ ધ્યાન આપજો. હું આ બે સંખ્યા વિશે વાત કરું છું. તો તમને કોઈ પૂછે કે ભાઈ આમાં કઈ મોટી સંખ્યા, કઈ નાની સંખ્યા, તો સૌથી પહેલી વસ્તુ કે જે તમને પૂછે છે એનો કોઈ મતલબ જ નથી, કારણ કે સંકર સંખ્યામાં આ Z1 ગ્રેટર દેન Z2 કે Z1 લેસ દેન Z2 આ વસ્તુ છે જ નહીં. આ વસ્તુ સંકર સંખ્યામાં છે જ નહીં. આપણે બેઝિકલી વાસ્તવિક સંખ્યા કે પ્રાકૃતિક સંખ્યામાં આપણે જોઈએ છીએ આ વસ્તુ કે ગ્રેટર દેન ને લેસ દેન આપણે કરતા આવ્યા છે. પણ સંકર સંખ્યામાં કોઈ પણ બે સંકર સંખ્યામાં કોઈ સંખ્યા મોટી, કોઈ સંકર સંખ્યા નાની એવું આપણે દર્શાવી શકીશું નહીં. કેમ? કારણ કે ગ્રેટર દેન અને લેસ દેન વાળો સંબંધ સંકર સંખ્યામાં છે જ નહીં, બરાબર. તો હવે આપણે આગળ વધીએ. એના પછીનો ટોપિક આપણે જોઈ લઈએ સમાન સંકર સંખ્યાઓ. તો ફરીથી આપણે થોડુંક ડિસ્કસ કરી લઈએ કે સંકર સંખ્યાઓ છે શું. સંકર સંખ્યા એટલે એવી સંખ્યા કે જેમાં કાલ્પનિક ભાગ હોય. મેં તમને ફરીથી યાદ કરાવી દઉં, કારણ કે તમારે આની સાથે થોડું યુઝ ટુ થવું પડશે. યુઝ ટુ થવું પડશે મીન્સ તમારે આની ટેવ પાડવી પડશે, બરાબર. કારણ કે હવે આપણે આખા ચેપ્ટરમાં આપણે આ રીતનું જ ભણીશું, બરાબર. Z = a + ib, બરાબર. તો એવી સંખ્યાઓ કે જેમાં કાલ્પનિક ભાગ હોય, આ કાલ્પનિક ભાગ થઈ ગયો, રાઈટ. તો સમાન સંકર સંખ્યાઓ પર આવીએ. કોઈ ખાસ ટોપિક નથી. જ્યારે ધારો કે આપણે લઈ લઈએ કે એક સંકર સંખ્યા છે a + ib, કે તમે a + bi બોલો, જે બોલવું હોય તે, અને બીજી સંકર સંખ્યા છે c + id. તમને એવું ના થાય કે સર તમે a + ib ફોર્મ કીધું છે, તમે કોઈ પણ બે આલ્ફાબેટ દર્શાવી શકો છો, a b c d, બરાબર. આપણે બે સંકર સંખ્યા છે એટલે a b સિવાય બીજા નંબર્સ પણ આપણે વિચારવા પડશે. તો Z1 a + ib છે અને Z2 c + id છે. જો Z1 બરાબર Z2 હોય, જો Z1 બરાબર Z2 હોય તો એનો વાસ્તવિક ભાગ સાથે સરખો થશે, એટલે કે a બરાબર c થશે અને b બરાબર d થશે. વાસ્તવિક પછી a બરાબર તમે d ના કરી શકો. વાસ્તવિક ભાગને તમે વાસ્તવિક ભાગ સાથે સરખાવો અને કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે સરખાવો, બરાબર. અને એનાથી ઉલટું કે જો a બરાબર c અને b બરાબર d હોય તો Z1 બરાબર Z2, એટલે બંને કન્ડિશન થશે, બરાબર. તેના માટે તમારી પાસે એક ઉદાહરણ આપેલું જ છે. આપણે થિયરીની સાથે સાથે દાખલા પણ કરતા જઈશું. તો ઉદાહરણ એક છે કે જો વાસ્તવિક સંખ્યાઓ x તથા y માટે 4x + i 3x - y બરાબર 3 + i - 6 હોય તો x અને y ની કિંમત શોધો. બહુ ઇઝી ક્વેશ્ચન છે. તમારે શ્રેણિકોની સમાન
સોરી શ્રેણી કઈ સંકર સંખ્યાઓ, સમાન સંકર સંખ્યાઓ કાં તો સંકર સંખ્યાઓની સમાનતાનો આ રૂલ તમને ખબર હોય જોઈએ, જે કંઈ ખાસ નથી. Z1 બરાબર Z2 તમને આપી જ દીધા છે, બરાબર. તો Z1 બરાબર Z2 હોય તો A બરાબર C, A બરાબર C એટલે વાસ્તવિક ભાગ સરખા થશે. વાસ્તવિક ભાગ એટલે જેમાં I ના હોય, જેમાં I ના હોય, સિમ્પલ ઓળખવાની રીત શું, જેમાં I ના હોય એટલે વાસ્તવિક ભાગ કયો, આમાં 4 થયો ને આમાં કયો થયો, આમાં ઉપર. એક મિનિટ, મારી લખવામાં કંઈ ભૂલ થાય છે. આમાં આપ્યું છે 4x બરાબર, તો આનો વાસ્તવિક ભાગ થશે 4x, આનો વાસ્તવિક ભાગ થશે 4x ને આનો થશે 3, એટલે આપણે 4x બરાબર 3 થશે. અને આમાં કાલ્પનિક ભાગ થશે 3x ઓછા y અને પેલામાં થશે -6. I તમારે લખવાનો નથી, એટલે એક વસ્તુ x તો તમને મળી ગઈ 3/4 અને એની કિંમત તમે અહીંયા મૂકી દો, એટલે 3/4 -y ઓછા 4 બરાબર. તો 9/4 ઓછા 6 આ સાઈડ આવશે એટલે +6 થશે, અહીંયા y થઈ જશે એટલે 4 લસાવશે તો 9 + 24 બરાબર y, એટલે કે y બરાબર 24 ને 9 33/4 થશે બરાબર. તો આ હતું ઉદાહરણ એક ટોપિક થયો. હવે આપણે આગળ જઈશું. હવે આપણે જોઈશું સંકર સંખ્યાઓનું બીજગણિત. બીજગણિત એટલે એલ્જેબ્રા, મીન્સ બીજગણિત એટલે આપણે સંકર સંખ્યાઓનો સરવાળો, એડિશન, બાદબાકી, સબટ્રેક્શન, ગુણાકાર, ભાગાકાર, આ બધું આપણે જોઈશું કે સંકર સંખ્યાઓનો સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર કઈ રીતે થાય છે બરાબર. તો સૌથી પહેલો ટોપિક આપણે લઈ લઈએ સરવાળો. તો ધારો કે, અને એના આપણે ગુણધર્મો છે, આ ગુણધર્મોની મેં હાઇલાઇટ લખેલી છે, એમાં ટાઇટલ લખેલા છે, આપણે એને સમજાવીશું આ ડિટેલમાં. તો સરવાળામાં સૌથી પહેલાં સમજી લો કે જો Z1 તમારો A + IB છે, જ્યાં AB બિલોંગ્સ ટુ R બરાબર. એ હું સ્પેસિફિક હવે લખતો નથી, આગલા કેસમાં પણ લખ્યું નહોતું. તમારે યાદ રાખવાનું છે કે A અને B કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે છે બરાબર. 0 પણ હોઈ શકે, નેગેટિવ હોઈ શકે, વર્ગમૂળ હોઈ શકે, પોઈન્ટમાં હોઈ શકે બરાબર. અને Z2 છે C + ID, C અને D કોઈ પણ વાસ્તવિક સંખ્યાઓ હોઈ શકે છે. તો જો તમે Z1 + Z2 કરો તો વાસ્તવિક ભાગનો સરવાળો વાસ્તવિક ભાગ સાથે થશે એટલે A + C થશે, અને કાલ્પનિક ભાગનો સરવાળો BI + DI, આપણે એકવાર લખીએ ચાલો, BI + DI. પછી અલ્ટિમેટલી તમારે શું કરવાનું છે, એમાંથી I કોમન કાઢશો એટલે B + DI થશે. આ એમનો સરવાળો થયો. ધારો કે આપણે એક કેસ લઈ લઈએ કે Z1 છે તમારી પાસે સમજો -2 + 5i અને Z2 છે 3 ઓછા લઈ લઈએ 4i બરાબર છે. તો આપણે Z1 + Z2 કરીએ તો -2 + 5i વત્તા 3 ઓછા 4i બરાબર. એટલે -2 + 3 થઈ ગયા વત્તા 5i ઓછા 4i થઈ ગયા. એકદમ સિમ્પલ તમારે સરવાળો કરવાનો છે. બસ એક નાની વાત, વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે એડ કરો, કાલ્પનિક ભાગને કાલ્પનિક ભાગ સાથે એડ કરો બરાબર. તો -2 + 3 એટલે અહીંયા 1 આવી જશે અને 5i ઓછા 4i એટલે i થશે. તો તમે અહીંયા ખાસ એક વસ્તુ તમે જોઈ કે આ તમને જવાબ 1 + i, તો એમાં વાસ્તવિક ભાગ પણ છે અને કાલ્પનિક ભાગ પણ છે. ધેટ મીન્સ તમે સરવાળો કરશો તો તમને શું મળશે, સંકર સંખ્યા જ મળશે. જો તમે બે સંકર સંખ્યાઓનો સરવાળો કરશો તો તમને શું મળશે, સંકર સંખ્યા જ મળશે, જો વાસ્તવિક ભાગ ને કાલ્પનિક ભાગ છે એટલે બરાબર. એટલે પહેલામાં પહેલી વસ્તુ આપણે એ જાણવાની છે, અને આપણે ગુણધર્મોની વાત કરીએ. આપણે અહીંયા સ્ટાર્ટ કરીએ ગુણધર્મો, કે સરવાળાના ગુણધર્મો શું હોય. કંઈ બહુ મોટી વાત નથી. આ પહેલો ગુણધર્મો તો આપણે હમણાં સમજી લીધો કે જો બે તમે સંકર સંખ્યાઓ ઉમેરો, સરવાળો કરો, તમને રિઝલ્ટમાં પણ સંકર સંખ્યા જ મળશે. તો આપણે અહીંયા લખી દઈએ કે જો તમે Z1 + Z2 કરશો તો રિઝલ્ટમાં તમને સંકર સંખ્યા જ મળશે. એ ગુણધર્મને સમૃદ્ધતા કહેવાય છે, ક્લોઝર લો કહેવાય ને, સમૃદ્ધતા કહેવાય બરાબર છે. કે જો બે સંકર સંખ્યાને તમે ઉમેરો, એડ કરો તો એ સંકર સંખ્યા જ મળશે. સેમ તમે બે સંકર સંખ્યા, આપણે આ જ બે સંખ્યા લઈ લઈએ. બેઝિકલી બાદબાકીનું કંઈ ખાસ વર્ણન છે નહીં, પણ આપણે સાથે બાદબાકી જોઈએ જ લઈએ બરાબર. તો Z1
-z2 એટલે -2 + 5i -3 - 4i એટલે -2 - 3 થઈ ગયું વત્તા 5i - - 4i તો આ થઈ ગયું -5 અને આ થશે 9i તો એ પણ તમને સંકર સંખ્યા જ આપે છે એટલે તમે બાદબાકીમાં પણ બાદબાકી માટે આપણે સ્પેસિફિક વાત નથી કરવાના પણ બાદબાકીમાં પણ આપણે અહીંયા લખી દઈએ કે Z1 તમે બે સંકર સંખ્યાની બાદબાકી કરો તો તમને સંકર સંખ્યા જ મળશે બરાબર છે હવે ક્રમનો નિયમ આપણે પહેલેથી જ ભણતા આવેલા છે ક્રમનો નિયમ આપણે પહેલેથી જ ભણતા આવેલા છે કે તમે વાસ્તવિક સંખ્યાઓની વાત કરો તો a + b તમને b + a આપે બરાબર છે a + b તમને b + a આપે અગર અહીંયા હું Z1 + Z2 ની જગ્યાએ Z2 + Z1 કરું તો શું રિઝલ્ટમાં ચેન્જ આવશે નહીં આવે તમે અહીંયા -2 આની જગ્યાએ અહીંયા લખો ને 3 અહીંયા લખો તો 3 - 2 તમને એક જ મળવાના છે 3 - 2 તમને અહીંયા રિઝલ્ટ એક જ મળવાનું છે એટલે કહેવાનો મતલબ શું છે સંકર સંખ્યામાં ક્રમના નિયમનું અસ્તિત્વ છે સરવાળા માટે બાદબાકી માટે નહીં આ જરા ધ્યાન આપજો Z1 - Z2 એ Z2 - Z1 નહીં થાય આપણે મેઇન વાત આપણે સરવાળાની કરીએ તો સરવાળામાં ક્રમનો નિયમ એપ્લાય થશે પણ બાદબાકીમાં થશે નહીં એ ચોખ્ખી દેખાતી વસ્તુ છે બરાબર હવે જૂથનો નિયમ માટે 3 સંકર સંખ્યાઓ જોઈશે તમે એક વસ્તુ ચોખ્ખી વસ્તુ છે તમે ધારો કે કોઈ 3 સંખ્યાઓ ઉમેરતા હોય લાઈક 2 + 3 + 5 બરાબર તો બેઝિકલી આપણે શું ભણતા હોય કે એક સમયે એક વખતે આપણે કોઈ પણ 2 સંખ્યાઓ ઉમેરીએ છીએ અને પછી એનો જે જવાબ આવે એને આપણે આની સાથે ઉમેરીએ છીએ એટલે તમે એક સાથે 3 સંખ્યા ઉમેરતા નથી બરાબર આપણે એક સાથે એક વખતે કોઈ પણ 2 સંખ્યા પછી તમે ગમે એટલા નંબર્સ હોય લાઈક 2 + 3 + 5 + 6 ગમે તે હોય તો પહેલાં તમે કોઈ પણ 2 સંખ્યા તો તમે આમાં સરવાળાની વાત કરીએ તો તમે પહેલાં 2 + 3 ઉમેરો કાં તો 3 + 5 ઉમેરીને પછી 2 ઉમેરો કાં તો 2 + 5 ઉમેરીને 3 તો આને શું કહેવાય જૂથનો નિયમ મતલબ કે 3 સંકર સંખ્યાઓ છે Z1 Z2 Z3 Z1 Z2 Z3 બરાબર તો કોઈ આમાં આ બેને એડ કરીને એડ કરશે કાં તો આ બેને તો રિઝલ્ટ સેમ જ આવશે તો આને શું કહીશું આપણે જૂથનો નિયમ બરાબર છે હવે સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ સરવાળા માટે એટલે કહેવાનો મતલબ શું કોઈ સંકર સંખ્યા Z છે એમાં તમે કઈ સંકર સંખ્યા ઉમેરશો કે જેથી રિઝલ્ટ તમારું Z જ આવે તો બેઝિકલી આપણે 5ની અંદર શું ઉમેરીએ તો જવાબ 5 જ આવે તો આપણે સિમ્પલ કહીએ કે સર 0 એડ કરી દો એટલે તમને જવાબ 5 જ મળે તો 0 એ સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય તો અહીંયા પણ આપણે 0 એડ કરીશું તો તમને Z જ મળશે તો શું 0 એ સંકર સંખ્યા છે આપણે વાત શું થઈ કે સંકર સંખ્યામાં કઈ એવી સંકર સંખ્યા ઉમેરશો કે જે તમને Z પાછો આપે તો 0 એ સંકર સંખ્યા છે કારણ કે 0 તમે 0 + 0i થી દર્શાવી શકો છો બરાબર છે તો 0 ને સરવાળા 0 એટલે કે 0 + 0i ને સરવાળા માટેનો તટસ્થ ઘટક કહેવાય સેમ કે સરવાળા માટેનો વ્યસ્ત ઘટક એટલે શું સરવાળા માટેનો વ્યસ્ત ઘટક આપણે એકવાર જોઈ લઈએ ચોપડીમાં શું નામ આપ્યું છે ઓકે હવે કહેવાનો મતલબ જે તટસ્થ ઘટક તમારો શું હતો 0 તો તમે ઝેડમાં આ યાદ રાખજો ઝેડમાં તમે શું ઉમેરશો કે તમને આ 0 મળે બરાબર છે એના માટે તમારે 12મા ધોરણનું પહેલું ચેપ્ટર છે બાઇનરી ઓપરેશન્સ એટલે દ્વિક્રિયાઓ એ ચેપ્ટરમાં આનો ઉલ્લેખ જરા ડિટેલમાં છે બરાબર પણ આપણે હાલ આટલું સમજીશું કે તમે સંકર સંખ્યામાં એવું શું ઉમેરશો કે તમને 0 મળે બેઝિક વાત કરે તમે સિમ્પલ વસ્તુ છે કે -z ઉમેરશો તો -z ને સરવાળા માટેનો વ્યસ્ત ઘટક કહેવામાં આવે છે બરાબર બાદબાકીમાં તમારે સિમ્પલ વસ્તુ યાદ રાખવાની છે કે બે સંકર સંખ્યાઓને બાદબાકી કેવી રીતે થાય વાસ્તવિક ભાગ સાથે બાદબાકી કરવાની છે કાલ્પનિક ભાગ સાથે બીજી વસ્તુ કે તમે જેમ જે ક્લોઝર લો છે એટલે કે સંવૃત્તાનો નિયમ છે કે બે સંકર સંખ્યાઓને ઉમેરો તોય સંકર સંખ્યા મળે એ રીતે બે સંકર સંખ્યાની બાદબાકી કરો તો પણ તમને સંકર સંખ્યા મળે ક્રમનો નિયમ કે જૂથનો નિયમ
બાદબાકીમાં શક્ય નથી. બરાબર, આગળ વધીએ. હવે આપણે બીજગણિતમાં સરવાળો અને બાદબાકી જોઈ લીધું. હવે આપણે ગુણાકાર જોઈશું. ગુણાકાર માટે સૌથી પહેલાં વસ્તુ જે આપણે શરૂઆત કરી હતી આયોટાની થોડી આપણે ફરીથી વાત કરી લઈએ. તમને ખબર છે કે i = વર્ગમૂળમાં -1 થાય, તો i² બરાબર શું થાય? -1 થાય. આ યાદ. અને આના પછી આપણે આ બધું બીજગણિત પતે પછી એના પછી આપણે આઈનો ઘાતાંક એક સ્પેશિયલ ટોપિક છે. તમે થિયરી સમજીને પહેલી વસ્તુ તમને અત્યારે થોડું રિમાઇન્ડ કરે તો જે વસ્તુ મારે પહેલાં કહેવી જોઈએ જે તમને અત્યારે કહું છું કે થિયરી સમજીને કે તમારા ગુણધર્મો ને બધામાં કંઈ શું વાત કરવાની છે ખાસ. બરાબર, પણ પહેલો પોઈન્ટ કહેવાય તમને 1 માર્કના ક્વેશ્ચન પૂછાય એટલે કોઈ ગુણધર્મ તમને ગમે ત્યારે કામ લાગી શકે. બીજી પોઈન્ટ કે આ જે ઘાતાંક છે, ઘાતાંક એટલે ખાસો મોટો વિશાળ ટોપિક છે. બરાબર, તમે i² i = √-1 તમે આઈની કોઈ પણ ઘાતાંક શોધી શકો છો. એને લગતા JEEમાં પણ ક્વેશ્ચન આવે છે. એટલે થિયરીમાં જે ટોપિક આવી જશે. હાલ અત્યારે આપણે એટલું યાદ રાખીશું કે i² = -1. બરાબર, તો ગુણાકારની વાત કરીએ. ધારો કે બે સંકર સંખ્યા. પહેલાં આપણે બેઝિક એનું જે સ્ટાન્ડર્ડ ફોર્મ છે તે લઈ લઈએ, પછી આપણે એક એક્ઝામ્પલ લઈશું બે સદીશોનો ગુણાકાર કેવી રીતે થશે. તો સૌથી પહેલાં ધારો કે Z1 = a + ib છે અને Z2 = c + id છે. બરાબર, તો આપણે Z1 × Z2 કરીએ તો a + ib × c + id. તો સિમ્પલ જે તમે જે સિમ્પલ ગુણાકાર કરો છો લાઈક a + b c + d એ જ ગુણાકાર કરવાનો છે. a × c પછી a × d વત્તા b × c વત્તા b × d આપણે એ જ ગુણાકાર કરવાનો છે. તો શું થશે? અહીંયા a × c થશે પ્લસ a × di એટલે adi. બરાબર, પ્લસ ચાલો એનું કામ પતી ગયું. bi × c એટલે આપણે અહીંયા લખીશું bci પ્લસ ib × id એટલે bdi × i એટલે i² થશે. એના માટે સ્પેશિયલ બેઝિકલી મેં તમને પહેલાં જ કહી દીધું i² = -1 થાય, પણ એનો અહીંયા ઉપયોગ થશે એટલે આપણે ફરીથી હાઇલાઇટ કર્યું છે. બરાબર, તો અહીંયા આવશે ac. આમાં તમે i કોમન કાઢી નાખો એટલે ad + bc i થશે. બરાબર, i² એટલે -1 એટલે અહીંયા -bd. i² = -1 એટલે અહીંયા -bd થશે. તો ac - bd પ્લસ ad પ્લસ bci. તો તમે જોઈ શકો છો કે આ વાસ્તવિક ભાગ છે ને આ કાલ્પનિક ભાગ છે. તો શું કહી શકાય કે બે સંકર સંખ્યાઓનો, હું અમુક વખત સંકર સંખ્યા શ્રેણિક બોલી જાઉં છું કારણ કે બધું 11-12 સાથે ભણવાનું હોય એટલે વર્ડમાં થોડું ક્લેશ થઈ શકે. પણ સંકર સંખ્યા, બે સંકર સંખ્યાઓનો ગુણાકાર શ્રેણિક 12થનું ચેપ્ટર છે એટલે બે વાત ભેગી ના થાય. ને કદાચ મારાથી સંકર સંખ્યા જગ્યાએ શ્રેણિક ભૂલી જવાય તો તમારે સમજી લેવાનું કે હું વાત સંકર સંખ્યાની જ કરું છું. બરાબર, તો બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તમને સંકર સંખ્યા જ આપે છે. બરાબર છે, તો સમૃદ્ધતા શું કહેવાય કે બે સંકર સંખ્યાઓનો ગુણાકાર તમને સંકર સંખ્યા જ આપે છે. બરાબર, આપણે ગુણાકાર કરીને જોઈ લઈએ. એક પ્રેક્ટિકલ એક્ઝામ્પલ જોઈ લઈએ. લાઈક તમને Z1 તરીકે આપ્યું છે -3 + 4i અને Z2 તમને આપ્યું છે 2 - 7i. ચાલો, બરાબર, તો તમે Z1 × Z2 કરો એટલે -3 + 4i × 2 - 7i. તો -3 × 2 એટલે -6 થશે. -3 × -+3 × 7 એટલે 21i થશે. ચલો 4i × 2 એટલે 8i થશે. 4i × -7i that means -7 × 4 28i × i એટલે i² થશે. બરાબર, તો -6 21i + 8i એટલે 29i -28 i² એટલે -1 થશે એટલે -6 + 29i -+28 28 - 6 એટલે 22 + 29i. બરાબર, બેઝિકલી આપણે ચોપડીની રીતે જઈએ ને તો તમારે આ એક ફોર્મ યાદ રાખવાનું છે. સાંભળો, Z1 જો તમારું a + ib હોય ને Z2 તમારું c + id હોય તો એનો ગુણાકાર તમારે ડાયરેક્ટ આ રીતે લખવાનો છે.
હું તમને સજેસ્ટ કરીશ કે ગુણાકાર કરો, એમાં કંઈ કોઈ ખાસ મોટું રોકેટ સાયન્સ નથી કે સ્પેશિયલ તમારે આ ફોર્મ્યુલા યાદ રાખવું પડે. તમે દરેક વખતે હું તો કહીશ કે ગુણાકાર જ કરો, ફોર્મ્યુલા એની જગ્યાએ રહેવા દો, તમે ડાયરેક્ટ જ ગુણાકાર કરીને મીન્સ બે સંકર સંખ્યાનો ગુણાકાર તમને સંકર સંખ્યા આપે છે. જોઈ લીધું? ચાલો, તો આ એક આપણે એક્ઝામ્પલ જોઈ દો. હવે ક્રમનો નિયમ સેમ આપણે સરવાળામાં જેમ કર્યું, લાઈક તમે 2 ગુણ્યા 3 કરો કે 3 ગુણ્યા 2 કરો, જવાબ તો સેમ જ આવવાનો. એટલે તમે અહીંયા Z1 ઇન્ટુ, એટલે આ વાસ્તવિક સંખ્યાઓ માટેની વાત મેં તમને કરી. મેં તમને વાસ્તવિક સંખ્યા ક્રમનો નિયમ શું છે તે મેં તમને સમજાવ્યો. બરાબર? અદલા બદલી A ગુણ્યા B ગુણ્યા A થઈ શકે. હવે અહીંયા પણ તમે ધ્યાનથી જુઓ તો શું હું Z1 Z2 જગ્યાએ Z2 Z1 કર્યો તો રિઝલ્ટમાં ચેન્જ આવે? ના આવે. મીન્સ Z1 ઇન્ટુ Z2 તમે Z2 ઇન્ટુ Z1 લખી કરી શકો છો. મતલબ કે સંકર સંખ્યાઓના ગુણાકારમાં ક્રમના નિયમનું અસ્તિત્વ છે. એ રીતે જૂથના નિયમનું પણ અસ્તિત્વ છે. લાઈક Z1 Z2 Z3 Z1 Z2 Z3. તમે Z1 ઇન્ટુ Z2 પહેલાં ગુણાકાર કરીને Z3 ગુણાકાર કરો, કાં તો Z2 ઇન્ટુ Z3 ગુણાકાર કરીને Z1 સાથે ગુણાકાર કરો, રિઝલ્ટ સેમ જ આવશે. બરાબર છે? હવે ગુણાકાર માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ, કોઈ સંકર સંખ્યા છે. હવે આપણે ગુણાકાર કરીએ છીએ. લાસ્ટ કેસમાં શું હતો? સરવાળો. આ જ ટોપિક હતો, સરવાળા માટેના તટસ્થ ઘટકનું અસ્તિત્વ. તમે કન્ફ્યુઝ ના થાય એના માટે તમને વાત કરું છું. એમાં આપણે સરવાળો કરવાનો હતો, આમાં ગુણાકાર કરવાનો. એમાં આપણે શું કહ્યું કે એવી કઈ સંખ્યા તમે ઉમેરશો કે રિઝલ્ટ તમને Z જ આપશે, તો તમે 0 કર્યું. તો તમે જુઓ અમે સરવાળો કર્યો હતો. આમાં તમારે શું છે, આપણું ટોપિક શું ચાલી રહ્યો છે? ગુણાકાર. એટલે આમાં તમારે શું એવો કયો ઘટક છે કે તમે એવો ઘટક નહીં આવે, એવી કઈ સંકર સંખ્યા છે કે જે તમે ઝેડમાં ગુણશો, ફરીથી એવી કઈ સંકર સંખ્યા છે તેને ઝેડ સાથે ગુણશો તો ઝેડ તમને પાછું આપશે. સીધી વસ્તુ છે એ છે 1. બરાબર ને? 1 એટલે કે તમે એને 1 + 0i થી દર્શાવી શકો છો, એટલે સંકર સંખ્યાના સ્વરૂપમાં. બરાબર? ઓકે. હવે ગુણાકાર માટેના વ્યસ્ત ઘટકનું અસ્તિત્વ, અને આ તમારો આખો ટોપિક છે, એક આખો ટોપિક છે. એના સવાલ પણ પૂછાય છે કે સંકર સંખ્યાના ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક. બરાબર? તો ફરીથી એ જ વસ્તુ, પહેલામાં મેં તમને કહ્યું કે 0 આવે એવું તમારે શોધવાનું, આમાં તમારે 1 આવે એવું શોધવાનું, કે તમે સંકર સંખ્યાને કોના વડે ગુણશો તો તમારું રિઝલ્ટ 1 આવે. તો સીધી વસ્તુ છે 1/z. તો આ જે 1/z છે, આ 1/z છે, એને કહીશું આપણે ગુણાકાર માટેનો વ્યસ્ત ઘટક, અને એને આપણે દર્શાવીશું Z ઇન્વર્સથી. એને આપણે શેને દર્શાવીશું? Z ઇન્વર્સ. તો આપણે આજના જ લેક્ચરમાં આ ટોપિક પણ કરવાનો છે ને એના દાખલા પણ કરવાના છે. બરાબર છે? ક્લિયર? હવે વિભાજનનો નિયમ એટલે તમે આપણે લાઈક આવું કરતા હતા. વિભાજનનો નિયમ એટલે શું? A ઇન્ટુ B + C. તો આપણે કેવું કરતા હતા? AB + AC. કાં તો તમે A + B ઇન્ટુ C કરો તો તમે AC + BC કરતા હતા. સેમ તમે અહીંયા 3 સંકર સંખ્યામાં એ વસ્તુ એપ્લાય કરી શકો છો. તો Z1 ઇન્ટુ Z2 + Z3. તો તમે અહીંયા શું કરી શકો છો? Z1 ઇન્ટુ Z2 પ્લસ Z1 ઇન્ટુ Z3, અને Z1 + Z2 ઇન્ટુ Z3. તો તમે Z1 ઇન્ટુ Z3 પ્લસ Z2 ઇન્ટુ Z3 કરી શકો છો. બરાબર છે? તો હવે આપણે ભાગાકાર પર જઈશું. હવે આપણે ભાગાકારનું સમજીશું. ભાગાકારમાં આપણે ગુણધર્મો નહીં ભણીએ. એ અલગ વસ્તુ છે કે જેમ બે સંકર સંખ્યાનો સરવાળો તમને સંકર સંખ્યા જ આપે, બાદબાકી પણ સંકર સંખ્યા આપે, ગુણાકાર પણ સંકર સંખ્યા આપે, સેમ અહીંયા ભાગાકાર પણ તમને સંકર સંખ્યા જ આપશે. બરાબર? ધારો કે એક સંકર સંખ્યા Z1 છે A + IB, અને બીજી સંકર સંખ્યા છે C + ID. તો બે સંકર સંખ્યાનો ભાગાકાર, તો A + IB ભાગ્યા C + ID. બરાબર? તો આની આગળની ગણતરી કેવી રીતે કરવાની એના માટે આપણે એક ટોપિક જાણવો પડશે. જે ટોપિક તમારો આના પછી એકદમ તો નથી આવતો, પણ આપણે અત્યારે સમજી લઈશું. એને કહીશું આપણે અનુબદ્ધ સંકર સંખ્યા. બરાબર? એને આપણે કહીશું કોન્જ્યુગેટ. તમે બેઝિકલી સમય સંખ્યાઓમાં કે એમાં તમે જોયું હશે આગલા ધોરણોમાં કે લાઈક તમારી પાસે આવું હોય 1/√√3 - √2. તો તમે સોલ્યુશન કરવા માટે
બરાબર, સમીકરણ કદાચ બોલો છો, રેશનલાઇઝ બોલીએ છીએ આપણે ઇંગ્લિશમાં, તમે √3 - √2 તો √3 + √2 તમે આવું કર્યું હશે કોઈ જગ્યાએ, બરાબર. તો તમે આને શું બોલતા હતા ખબર છે? અનુબદ્ધ કરણી લેતા. તમે એને શું બોલતા હતા? અનુબદ્ધ. તો અનુબદ્ધ શબ્દ આગળ આવી ગયો છે, બરાબર. અનુબદ્ધ કરણી જો તમે સાંભળ્યું હોય તો અનુબદ્ધ શબ્દ આગળ તમારો આવી ગયો છે, બરાબર. તો કન્જુગેટ એટલે શું? અનુબદ્ધ સંકર સંખ્યા એટલે ધારો કે તમારી કોઈ સંકર સંખ્યા a + ib છે, બરાબર. તો પહેલાં દર્શાવાય z12 થી, એને કહ્યું દર્શાવાય z12. કરવાનું શું છે? મેં અહીંયા શું કર્યું હતું? √3 + √2 તો એની અનુબદ્ધ સંખ્યા કઈ લીધેલી? √3 - √2 લીધેલી. તો તમારે શું કહું છે? આ સંખ્યામાં એની નિશાની તમે ચેન્જ કરી દો. હવે જો હું એનો પણ 12 લઈ લઉં તો તમને જવાબ શું મળશે? a + ib મળશે. કહેવાનો મતલબ કે z12 નો હું 12 લઈ લઉં તો તમને જવાબ શું મળશે? z જ મળશે. z12 અને એનો 12. પહેલામાં પહેલી વસ્તુ શું? 12 એટલે શું? z12 એટલે શું? ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યા. જો ઝેડ એક પોતે સંકર સંખ્યા હોય તો z12 શું થશે? ઝેડની અનુબદ્ધ સંકર સંખ્યા. તો એના થોડા ગુણધર્મો સમજી લઈએ. પહેલો ગુણધર્મો તો મેં તમને બતાવી દીધો કે કોઈ પણ સંકર સંખ્યાની અનુબદ્ધ સંકર સંખ્યા તે પોતે જ આવે છે. ગુજરાતી વર્ડ કરતાં સિમ્પલ સમજો, z12 નો 12 તમને z જ આપે, બરાબર. બીજું કે તમે બે સંકર સંખ્યાના સરવાળોનું અનુબદ્ધ સંકર સંખ્યા આ રીતે તમે છૂટા પાડી શકો છો. સેમ બાદબાકીમાં પણ તમે કરી શકો છો, સેમ ગુણાકારમાં પણ તમે કરી શકો છો, સેમ ભાગાકારમાં પણ તમે કરી શકો છો, બરાબર. તો હવે આપણે એક વસ્તુ આપણને ખબર પડી ગઈ, અનુબદ્ધ સંકર સંખ્યા. તેનો ઉપયોગ ભાગાકારમાં કઈ રીતે થાય છે? પહેલાં આપણે હું જરા એક વસ્તુ ટેલી કરી લઉં. યસ, ચાલો. તો એનો આપણે ઉપયોગ અહીંયા કઈ રીતે કરીશું? તમને એવું થશે કે ભાગાકારનો ટોપિક ચાલતો તો એમાં મેં તમને અનુબદ્ધ સંકર સંખ્યા કેમ સમજાવી. કેમ? તો તમે ધ્યાન આપો કે આના પછી તમારે જો સાદુરૂપ આપવું હોય તો તમારે શું કરવાનું છે? એનો જે છેદ છે, છેદનો સંકર સંખ્યા છે, એના અનુબદ્ધ સંકર સંખ્યા સાથે ગુણવાનું ને ભાગવાનું છે. ધેટ્સ ઇટ. સમજ પડી? એટલે અનુબદ્ધ સંકર સંખ્યા શું છે તે એના માટે આપણે અત્યારે ટોપિક લીધો, એની સાથે એક ટોપિક આપણો પતી પણ ગયો, બરાબર. તો અહીંયા શું થશે? તમે જોઈ શકો કે a + b a - b અથવા તો x + y x - y નું ફોર્મ છે. તો તમને જવાબ શું મળશે? x² - y² એ તમને અહીંયા મળશે c² - id² મળશે, બરાબર. ઉપર આપણે ગુણાકાર કરીએ તો a × c થશે, ± -adi થશે, પ્લસ bci થશે, ± bdi² થશે, બરાબર. મતલબ ac. આમાં આપણે પ્લસ bc પ્લસ i કોમન કાઢીએ તો અહીંયા પ્લસ bc - adi થશે. i² એટલે -1 થશે. આજે i² = -1 એ તમને ઓલમોસ્ટ બધી જગ્યાએ યુઝ થશે, બરાબર. તો c² માઇનસ અહીંયા પણ આવ્યું, i² આપણે છૂટું ઘાતાંકને આપણે સેપરેટ કરી દીધી, બરાબર. તો ac -- પ્લસ bd થશે, બરાબર, પ્લસ bc - adi ભાગ્યા c². i² એટલે -1 થશે, પ્લસ c² પ્લસ d². તો તમે આના રીતે છૂટું પણ લખી શકો છો, ac પ્લસ bd ભાગ્યા c² પ્લસ d². આ એક ભાગ થઈ ગયો, પ્લસ bc - ad ભાગ્યા c² પ્લસ d²i. તો તમે ધ્યાનથી જોઈ શકો, જે પણ તમને રિઝલ્ટ મળશે તે વાસ્તવિક સંખ્યા જ મળશે. આનું અને આનું રિઝલ્ટ જે પણ મળશે તે વાસ્તવિક સંખ્યા જ મળશે. અને સંકર સંખ્યા શું કહે છે કે એનું સ્વરૂપ a + ib હોવું જોઈએ, જ્યાં a અને b કોઈ પણ વાસ્તવિક સંખ્યા હોઈ શકે, બરાબર છે. તો આ તમારે ચોપડી એવું કહે છે, ચોપડી એવું કહે છે, સાંભળો. તમને ચોપડી એવું કહે છે કે જો તમને Z1 ને Z2 આપ્યા હોય, Z1 તમને a + ib સ્વરૂપમાં આપ્યું હશે, Z2 એ c + id સ્વરૂપમાં આપ્યું હશે, તો a b c અને d કલેક્ટ કરો, અંદર સીધું મૂકી દો, તમને ડાયરેક્ટ ભાગાકાર મળશે. પણ આપણે એવું નહીં કરીએ, આપણે બેઝિક, કારણ કે ભાગાકાર જ કરવાનો છે અલ્ટિમેટલી. તમે એક વસ્તુ નોટિસ કરો, ભાગાકારમાં બધી જ વસ્તુ આવી ગઈ,
બધી જ વસ્તુ આવી ગઈ. જેટલા તમે બીજગણિત માટે સરવાળાના નિયમ જોયા, બાદબાકી જોઈ, ગુણાકાર જોયો ને અલ્ટિમેટલી ભાગાકાર. તો ભાગાકારમાં તમારી બધી જ વસ્તુ આવી જાય છે, બીજગણિતની બધી જ વસ્તુ આવી જાય છે, સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર બધું. હું તમને એવું કહેવા માગું છું કે તમે એક સૂત્ર પર બંધાઈને ના રહો, જાતે સોલ્યુશન કરી જ નાખવાનું. લાઈક તમને કોઈ દાખલો આપ્યો છે, Z1 બરાબર સમજી લઈએ, તમને આપ્યું છે 2 - i અને Z2 તમને આપ્યું છે 5 + 3i. બરાબર, તમારે 5 + 3i, ઓકે. તો તમારે Z1/Z2 શોધવાનું છે. બરાબર, તો આપણે શું કરીશું? 2 - i ભાગ્યા 5 + 3i. તમારે સિમ્પલ કરવાનું છે, 2 - i ભાગ્યા 5 + 3i. તો આની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો અને ભાગો, એટલે 5 - 3i ભાગ્યા 5 - 3i. બરાબર છે. તો નીચે થઈ જશે a + b, a - b, a² - b², એટલે 5 નો વર્ગ - 3i². ઓલરાઈટ, ચલો અહીંયા ગુણાકાર કરો તો 2 × 5 થશે 10, 2 × -3i એટલે -6i, -i × 5 એટલે -5i, -i - 3i એટલે -+3i². તો 10 -6i -5i એટલે -11i, i² એટલે -1, આ થશે 25 અને આ થશે 9i². બરાબર, 10 માંથી 3 જશે તો 7, -11i, 25, i² -1, તો 7 - 11i, 25 ને 9 થશે 34, એટલે 7/34 -11/34i. આ તમારું રિઝલ્ટ આવી ગયું. તમે મેચ કરશો તમને આ રિઝલ્ટ મળશે. એટલે બેઝિકલી હું તમને એવું કહેવા માગું છું કે કોઈ સૂત્ર પર બંધાઈ ના રહો, ડાયરેક્ટ જ સોલ્વ કરી દો. બરાબર, તો હવે આપણે આગલો ટોપિક લઈ લઈએ. આ જે ટોપિક છે આઈના ઘાત, મારા માટે મારો ફેવરેટ અને મારા પોઈન્ટ ઓફ વ્યૂ બેસ્ટ ટોપિક છે. બરાબર, તો આઈ માટે આઈ તો આપણે આગળ જોયું તો આયોટાને કહીએ છીએ, આપણે કેમ એને આઈ કહીએ છીએ, ઇમેજનરીનો આપણે આઈ લીધેલો છે. તો આઈ, સૌથી પહેલાં તો આઈ, એનો મતલબ શું થાય? વર્ગમૂળમાં -1. બરાબર, ક્લિયર? હવે i² એટલે -1 થાય. આ બે વસ્તુ આપણે જાણીએ છીએ. હવે આપણે વાત કરીએ i³ એટલે i² × i થશે. i² એટલે કે -1 × i. બરાબર, ધેટ મીન્સ -i થશે. બરાબર, એટલે આપણે અહીંયા બસ આ જ રાખીએ, i⁴. બરાબર, i⁴ એટલે i² × i² એટલે -1 × -1 એટલે +1 થશે. એટલે આપણે સીધી પોઈન્ટ પર વાત કરીએ, એટલે આઈને આપણે આઈ જ કહીશું. બેઝિકલી આપણે એને √-1 પણ આપણે એને શું કહીશું? આઈને આઈ જ કહીશું. આઈની 1 એટલે ચાલો, i² એટલે -1 થઈ ગયો, i³ એટલે -i થઈ ગઈ, i⁴ એટલે 1 થઈ ગયું. તો આ 4 વસ્તુ તમારે યાદ રાખવાની છે. બરાબર, બેઝિકલી તમે આ 4 વસ્તુ રોટેટ થયા કરશે. લાઈક તમને આવું પૂછવામાં આવે કે ભાઈ આઈ, એના પછી આઈની 5 શું આવશે, આઈની 6 શું આવશે, આઈની 7 શું આવશે, આઈની 8 શું આવશે. બરાબર, તો આ તમારું રોટેટ થશે. આઈ આવશે, -1 આવશે, -i આવશે, 1 આવશે. તમે પછી આઈની 9 લખશો, આઈની 10 લખશો, આઈની 11 લખશો, આઈની 12 લખશો, તો પાછું આ જ રિપીટ થશે. એટલે આ જે ક્રમ છે તે રિપીટ થયા કરશે. તો શું મારે આઈની ધારો કે 400 શોધવી છે, શું મારે આઈની 555, તો તમે શું આખો ક્રમ લખશો? ના. આ તમને એક બસ ખાલી એક મેં વાત કરી કે આ જે 4 જે છે 4 ટર્મ તે રિપીટ થયા કરશે. બરાબર, આ 4 ટર્મ તમારા રિપીટ. લાઈક એક એક્ઝામ્પલ, પછી ડિટેલમાં હું વાત કરીશ. એક એક્ઝામ્પલ આપણે જોઈ લઈએ, પછી આપણે ડિટેલમાં વાત કરીશું કે ભાઈ આઈની મોટા મોટી 400 500 છોડો, આઈની 2005 ઘાતાંક હોય, 2005 ઘાતાંક હોય, તો એનો જવાબ શું આવશે? બેઝિકલી એક ક્વેશ્ચન મારા દિમાગમાં આવે છે, એટલે અત્યારે હું તમને પહેલાં એ સમજાવી દઉં, પછી આપણે એ ઘાતાંક ડાયરેક્ટ કેવી રીતે શોધવાની તે બી, એના 2 રસ્તા, એક ચોપડીનો રસ્તો અને એક સીધો શોર્ટકટ રસ્તો, તે બી આપણે જોઈશું. બરાબર, તો સૌથી પહેલાં એક ધારો કે દાખલો છે, i + i² + i³ + i ની 100. બરાબર છે, આ એક દાખલો છે. એના પરથી આપણે બીજો બી એક દાખલો બનાવી દઈએ. બીજો દાખલા માટે આપણે એના માટે પેલો ટોપિક મારે પહેલાં કરાવવો પડશે. તો પહેલું તમે આ દાખલાને જુઓ તો કુલ ટર્મ કેટલા થયા?
તમે ટર્મ કુલ પદ કેટલા થયા? આઈથી સ્ટાર્ટ કરો, આ 1 2 3 ને આઈની 100 છે એટલે 100 પદ થયા. બરાબર. તમને ખબર છે કે 4 પદ પછી પાછા 4 પદ પછી પાછા 4 પદ એટલે રિપીટ થયા કરે છે. તો તમને ખબર કે 100 ભાગ્યા 4 થાય છે. બરાબર છે. તો આપણે આવું લખી શકીએ i વત્તા આઈ સ્ક્વેર વત્તા આઈ ક્યુબ વત્તા આઈ રેઝ ટુ 4 25 વખત નો સરવાળો 25 વખત. બરાબર છે. તો આ શું થાય છે તે પહેલાં ચેક કરો. આઈ શું થાય? આઈ જ થશે. આઈ સ્ક્વેર શું થશે? -1 થશે. આઈ ક્યુબ શું થશે? માઇનસ અહીંયાથી લખું છું. બરાબર. અને આઈ રેઝ ટુ 4 શું થશે? +1 થશે. કેટલું? 25 વખત. તો જો પ્લસ આઈ માઇનસ આઈ કેન્સલ થઈ ગયા, -1 +1 તો 0 × 25 ટાઈમ્સ. એટલે જવાબ તમારો શું આવશે? 0 જ આવશે. બરાબર. એટલે એક શું આનો ઉપયોગ થાય મેં તમને સમજાવ્યો. હવે મારી વાત સાંભળજો. પોઈન્ટ શું છે? આઈ રેઝ ટુ 4 = 1. આઈ રેઝ ટુ 4. પહેલાં હું તમને ચોપડીની રીત સમજાવીશ. પછી આપણે ડાયરેક્ટ જ વાત કરીશું કે સીધો જવાબ તમારે ચોપડીની રીત શું છે. લાઈક તમને અહીંયા કોઈ ઘાતાંક આપણે લઈ લઈએ. ધારો કે આઈની આપણે લઈ લઈએ 65. ચાલો, આઈની 65. તો એનો જવાબ તમે ડાયરેક્ટ કઈ રીતે કરો? તમારે શું કરવાનું છે? સિમ્પલ 65 ભાગ્યા 4 કરવાના છે. કારણ કે આપણે આઈ રેઝ ટુ 4 = 1 નો યુઝ કરવાનો છે. ધ્યાન આપજો. બરાબર. તો 4 × 4 24 1. તો તમે 65 ને તમે 16 × 4 વત્તા 1 લખી શકો છો. બરાબર. ક્લિયર? તો તમે અહીંયા એને આ રીતે દર્શાવી શકશો. આઈની 65 એટલે 16 × 4 વત્તા 1. એને તમે છૂટા પાડી શકો. છૂટા પાડવાની સાથે આપણે એક બીજું બી કામ કરે કે આઈની 4 એની 16 લઈ લઈએ. બરાબર. ગુણ્યા આઈની 1 લઈ લઈએ. બેઝિકલી મેં શું કર્યું? પહેલું સ્ટેપ. ચાલો ડિટેલમાં કરી દઈએ. આઈની 16 × 4 ગુણ્યા આઈની 1. બરાબર. એટલે તમે આને લખી શકો છો કે આઈની 4 એની 16 ગુણ્યા આઈ. હવે આઈની 4 તો 1 થઈ ગઈ, તો 1 એની 16 ગુણ્યા આઈ. 1 ની 16 તો 1 જ થશે એટલે આઈ. એટલે એક સ્ટાન્ડર્ડ વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આઈની 4K. તમે આવું તમારે ડાયરેક્ટ સ્ટેપ ના કરવું હોય ને આની જગ્યાએ તમે ડાયરેક્ટ જ 1 લખી શકો છો. કેવી રીતે? કારણ કે આઈની 4 તમે કશું અહીંયા ધારો કે અહીંયા 4 × 2 હોય તો તમે આઈની 4 એની 2 ઘાતાંક લખો. 4 × 3 હોય તો આઈની 4 એની 3 લખો. એટલે એક વસ્તુ તમારે યાદ રાખવાની છે કે આઈની 4K હંમેશા 1 જ થાય. એટલે આના પર ડાયરેક્ટ જ તમે 1 લખી શકો છો. આવું સ્પેસિફિક કરવાની જરૂર નથી. આના તમે કારણ કે આઈની 4K નું સ્વરૂપ છે જો 4 અને K = 16. બરાબર છે. પણ આ નંબર પોઈન્ટ લાઈક તમને આઈની 65 મેં કીધી છે, આઈની 65.5 આપી દઉં, આઈની વર્ગમૂળમાં 65 આપી દઉં તો એના માટે આ વસ્તુ શક્ય નથી. બરાબર. આવા જ નંબર હોવા જોઈએ. બરાબર. ક્લિયર છે? ચાલો બીજો કોઈ આપણે કેસ લઈએ. લાઈક આઈની આપણે લઈ લઈએ 98. બરાબર. તો પહેલાં આપણે શું કરીશું? 98 ભાગ્યા 4 કરીશું. બરાબર. 98 ભાગ્યા 4 તો 4 × 2 8. બરાબર. 4 ચોક 16 ને અહીંયા 2. તો આપણે 98 ના રીતે લખીશું કે ભાઈ 24 × 4 વત્તા 2. બરાબર. તો આપણે શું લખીશું એને? આઈ 98 એટલે 24 × 4 વત્તા 2. એટલે આઈની 24 × 4 ગુણ્યા આઈનો સ્ક્વેર. આનો મતલબ તો 1 જ થશે. કેમ? કારણ કે આઈની 4K કે કોઈ પણ હોઈ શકે. આમાં K ની જગ્યા કોણ છે? 24 છે. બરાબર. એ તો 1 જ થશે. ક્લિયર? અને આઈ સ્ક્વેર એટલે શું થાય? -1. એટલે આ -1. બેઝિકલી આ પણ શોર્ટકટ છે. બરાબર. આ રીત પણ સારી છે. આપણે બીજી રીત બી કરી શકીએ. તે પહેલાં થોડા એક્ઝામ્પલ કરીએ આપણે. ચલો આઈની આપણે લઈ લઈએ ધારો કે 125 કે કોઈ પણ મોટી ઘાતાંક તમે લઈ શકો છો. તો 125 ભાગ્યા તમે 4 કરો. બરાબર. તો 125 કરતાં આપણે કોઈ મોટો નંબર લઈ લઈએ. ધારો કે આપણે લઈ લઈએ 576. તો 576 ભાગ્યા 4. 4 × 4 4 ચોક 16. 4 ચોક 16. તમે જોઈ શકો છો કે આમાં 576 છે તે સીધું આપે છે 144 × 4.
તો આઈ 144 ગુણ્યા 4, તો આ તો આઈનું i⁴k નું જ ફોર્મ છે. i⁴k એટલે સીધો જવાબ તમારો આવશે 1. હવે આપણે બીજી વાત કરીએ. લાઈક તમારી પાસે આઈની 65 છે. હવે ધ્યાન આપજો, તમારે ડાયરેક્ટ કરવું હોય તો આઈની 65 લઈ લઈએ. પછી આઈની કેટલી છે? ત્યાં 98 છે. બરાબર. આપણે બીજો કોઈક નંબર લઈ લઈએ. આઈની ધારો કે લઈ લઈએ આપણે 19 લઈ લઈએ. બરાબર. અધરવાઇઝ બીજો કોઈ નંબર લઈ લઈએ આપણે આઈની 521. ચાલો, મોટી ઘાતાંક બોલી. તો આઈની 65. પહેલાં આપણે બેકી ઘાતાંક હોય તેનું શું કહેવાનું? બેકી ઘાતાંકમાં શું તમારે સિમ્પલ કહેવાનું છે 98/2 કરવાનું છે. જો બેકી ઘાતાંક હોય તો આ રીત ચોપડીમાં નથી. ચોપડીમાં જે 4k વાળી રીત છે તે છે. આઈની 98 હોય તો તમે શું કરશો? બેકી ઘાતાંક હોય તો એને 2 વડે ભાગો. 98/2 તમને શું આપશે? 49. સિમ્પલ. તમારે શું કહો? તેને 2 વડે ભાગો. હવે i², એક વસ્તુ યાદ રાખો, i² = -1. શું કહેવાય? આખા સંકર સંખ્યાનો મેન આત્મા કહેવાય એમ. i² = -1 એ તમને ખબર હોવી જ જોઈએ. i², તો i² એ તમને -1 આવી ગયો ⁻41. -1 ની એકી ઘાતાંક એટલે -1. વાત પતી ગઈ. આઈની 98 આપણે કરી હતી? નથી કરી. ચલો, હવે સવાલ એ થતો કે સર આ તો બેકી હતું ભાગ્યા 2 કર્યું. એકી હોય તો શું હોય? એકીમાં તમારે ખાલી એક જ સ્ટેપ એક્સ્ટ્રા કરવાનું છે. આઈની 64 ગુણ્યા એની આગળની બેકી સંખ્યા લેવાની. કોઈ પણ એકી સંખ્યાની આગળ બેકી સંખ્યા હોવાની જ છે. એટલે એની આગળની, લાઈક અહીંયા આઈની 65 છે તો મેં શું કર્યું? આઈની 64 ગુણ્યા આઈ કરી. આઈની 19 છે તો હું શું કરીશ? આઈની 18 ગુણ્યા આઈ કરીશ. આઈની 521 છે તો હું શું કરીશ? આઈની 520 ગુણ્યા આઈ કરીશ. સિમ્પલ. બરાબર છે. તો આઈની 64. હવે તમે 64 ને 2 વડે ભાગી શકો છો. એટલે આપણે આવું લખી શકીએ આઈનો વર્ગ 64 એટલે 32 ગુણ્યા આઈ. બરાબર. આઈનો વર્ગ એટલે -1 થશે, એની 32 ગુણ્યા આઈ. -1 ની 32 એટલે +1 થશે. એટલે જવાબ તમારો ડાયરેક્ટ જ આઈ આવશે. અહીંયા જોઈ લઈએ આઈની 18. એટલે આપણે અહીંયા કહી શકીશું કે આઈનો વર્ગ એની 9 ગુણ્યા આઈ. આઈનો વર્ગ એટલે -1 એની 9 ગુણ્યા આઈ. -1 ની 9 એકી ઘાતાંક છે એટલે -1 ની 9 માઇનસ થશે. એટલે આનો જવાબ આવશે -i. આઈની 520 એટલે આઈનો વર્ગ 520 એટલે આપણે 200 કેટલા થશે? 260 થશે. 26, હા ઓકે, ગુણ્યા આઈ. આઈનો વર્ગ એટલે -1 એની 260 ગુણ્યા આઈ. બરાબર. ગુણ્યા આઈ નીચે છે એકચ્યુઅલી. બરાબર, તમે કન્ફ્યુઝ ના થતા. ઓકે, તો આઈ -1 ની 260 એટલે +1 થશે. જવાબ આવશે આઈ. બેઝિકલી તમને અહીંયા આપણે આ જ કેસ કરી નાખીએ. આઈની 576 તો આઈનો વર્ગ 576/2 તમે કરો તો શું તમને મળશે? આઈ થિંક 288 મળશે. બરાબર. -1 ની 288 એટલે +1. આઈની 65 જોઈ લઈએ. આઈની 65 આપણે કરી ના. બરાબર, એનો જવાબ પણ આઈ આવતો હતો. તો આ 2 રીત છે, તમને જે રીત ઠીક લાગે તે. તો આ ટોપિક તમને આવડવો જોઈએ. આના તમારા 1 માર્કના ક્વેશ્ચન પૂછાઈ શકે છે. આગળ જઈએ. હવે આપણે છેલ્લા 2 ટોપિક જોઈ લઈએ થિયરીના. પછી આપણે ટોટલી એક્સરસાઇઝ કરીશું, સ્વાધ્યાય 5.1 અને એની આગળના ઉદાહરણ કરીશું. બરાબર છે. બેઝિકલી આ ટોપિક તો મેં તમને ઓલરેડી કરાવી દીધો છે. લાઈક ઋણ વાસ્તવિક સંખ્યાનું વર્ગમૂળ એટલે -4નું વર્ગમૂળ આપણે શું કરતા હતા? અહીંયા -1 ગુણ્યા 4 કર્યું હતું. એટલે -1 એટલે i² ગુણ્યા 4. i² નું વર્ગમૂળ i થશે અને 4નું વર્ગમૂળ 2 થશે. એટલે તમે એને 2i લખી શકો. બરાબર. પણ આમાં એક વસ્તુ જે બુકમાં આપી છે એ પ્રમાણે હું તમને વાત કરું કે તમે વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં b, તમે વર્ગમૂળમાં ab ક્યારે લખી શકો? જ્યારે બંનેમાંથી એક તો એટલીસ્ટ ધન હોવું જ જોઈએ. એટલે કે બંનેમાંથી, એટલે બેઝિકલી તો આપણે એવું જ માની ચાલે કે બંને ધન હોય તો વધારે સારું. એટલે કે a > 0 અને b > 0. એટલે આ બહુ નાની વાત છે, તમારે ધ્યાન રાખવાની છે કે √a × √b √ab ક્યારે થાય? બરાબર. જ્યારે બંને ધન હોય કાં તો બંનેમાંથી એટલીસ્ટ એક ધન હોવું જોઈએ. બરાબર. એના માટે આપણે એક કામ કરીએ, એક કેસ તમને સમજાવું કેમ. તમને આ લાઈક √9 આપણે લઈ લઈએ. √9. બરાબર છે. તો √9 માટે આપણે વાત કરીએ તો √9 ને આપણે આ રીતે લખી શકીએ -3 ગુણ્યા -3.
માઇનસ માઇનસ પ્લસ જ થશે. હવે તમે ધ્યાન આપો, આ ધ્યાન આપો તમે, મીન્સ આ વાઇસ વર્સા, હવે આના બરાબર આ અને આના બરાબર આ તમે ક્યારે લખી શકો? જ્યારે બંનેમાંથી એટલીસ્ટ એક ધન હોવું જોઈએ. તમે એ જોઈ શકો છો, તમે અહીંયા જોઈ શકો છો કે બંને ઋણ છે, બંને ઋણ છે, બરાબર. અને હવે હું આના પરથી આ નિયમ વાપરું છું, ધ્યાન આપજો. એટલે વર્ગમૂળમાં -3 ગુણ્યા વર્ગમૂળ. બેઝિકલી આ ના લખાય, આ ના લખાય. સમજ પડી? કેમ ના લખાય? કેમ કે બંને ઋણ છે. મેં તમને શું કીધું? બંનેમાંથી એટલીસ્ટ એક તો ધન હોવું જોઈએ. બંને ઋણ છે. તો તમે જોજો રિઝલ્ટ શું આવે છે. રિઝલ્ટ શું આવે છે? હવે આપણે આ નિયમ વાપરીએ. રિઝલ્ટ શું આવે તે તમે ધ્યાન આપજો. તો આ થશે -1 ગુણ્યા 3, -1 ગુણ્યા 3, બરાબર. ચલો -1 એટલે i² થશે ગુણ્યા 3, અગેન -1 એટલે i² ગુણ્યા 3, બરાબર. એટલે આ વર્ગમૂળમાં 3 થશે, i² નું વર્ગમૂળ i, સેમ આ વર્ગમૂળમાં 3 થશે, i² નું વર્ગમૂળ i થશે, બરાબર. ચલો વર્ગમૂળમાં 3 ગુણ્યા વર્ગમૂળમાં 3 તમને શું આપશે? 3i ગુણ્યા i તમને શું આપશે? i². અને i², એક મિનિટ, ફ્રેમની બહાર ના નીકળી જાય, બરાબર છે અત્યાર સુધી. તો i² નો મતલબ શું થાય? -1. તો જવાબ તમારો શું આવે? -i. √9 બરાબર -3. હવે આ તો કોઈ પણ રીતે શક્ય નથી. તમે અત્યાર સુધી જે મેથ્સ ભણ્યા છો કે વર્ગમૂળમાં 9 તમને શું આપે? 3. હવે -3 આવવાનું કારણ શું? કારણ કે આપણે નિયમની વિરુદ્ધ ગયા. આ જગ્યા પર તમે જુઓ, આ જગ્યા પર તમે હાઇલાઇટ કરો, સીધો જ નિયમ છે આ વસ્તુ. √a × √b બરાબર √ab, કાં તો √ab બરાબર √a √b ક્યારે લખાય? જ્યારે બંનેમાંથી એટલીસ્ટ એક ધન હોય. બંનેમાંથી એટલીસ્ટ એક ધન હોય. બંને ધન હોય તો સારું જ છે, પણ બંનેમાંથી એટલીસ્ટ એક ધન હોય, બરાબર છે. તો એના માટે આજે તમને બુકમાં આપ્યું છે, એના માટે મારે તમને સમજાવવું પડ્યું. આ કેમ જવાબ તમારો ખોટો આવ્યો? કારણ કે તમે નિયમ પ્રમાણે ચાલ્યા નથી. બંને ઋણ તમે લઈને બેઠા છો એટલે, બરાબર. ચાલો હવે સંકર સંખ્યાનો માનાંક. ધારો કે તમારી કોઈ સંકર સંખ્યા z = a + ib છે, તો માનાંકમાં z એ શું આવશે? √ a² + b². બહુ નાનો ટોપિક છે, બરાબર છે. અને આનો ઉપયોગ પાછળ શું થશે તે આપણે જોઈશું. લાઈક તમને z બરાબર -3 + 4i તમને આપ્યું છે, તો માનાંકમાં z શું થશે? વર્ગમૂળમાં -3² + 4² એટલે -3² તમને શું આપશે? 9. 4² આપશે 16. તો 16 ને 9 25 થશે, એટલે આવશે જવાબ 5, બરાબર. હવે એના થોડા ગુણધર્મો છે તે આપણે જોઈ લઈએ. કંઈ ખાસ નથી, પણ એક તો z × z⁻ એ તમને માનાંકમાં z નો વર્ગ આપશે, બરાબર. એક વાત આ થઈ ગઈ. બીજું કે માનાંકમાં z1 × z2, તમે માનાંકમાં z1 × માનાંકમાં z2 લખી શકો છો. બીજી વાત આ થઈ, સેમ વસ્તુ તમે ભાગાકારમાં પણ લખી શકો છો. ત્રીજી કે માનાંકમાં z1 ભાગ્યા માનાંકમાં z2, એનો માનાંક તમે એને સેપરેટ છૂટા પાડીને પણ લખી શકો છો. ખાલી z2 તમારો 0 હોવો જોઈએ નહીં, બરાબર. અને ચોથી વાત શું છે? આ શેના માટે હું લખાવું છું? તમને કદાચ MCQમાં કામ લાગી જાય. આ 3 નો મતલબ એક જ છે, બરાબર છે. તો અહીંયા આપણી થિયરી પતે છે. અને બીજી એક વાત બાકી રહી છે, જે આપણા સૂત્રો છે તે. લાઈક તમે a + b² એ તમને ખબર હોવી જોઈએ, કારણ કે હવે જે પણ દાખલા આવશે a² + 2ab + b², જે કંઈ પણ દાખલા આવશે એમાં બધાનો ઉપયોગ થશે. કોઈ a² + b² + 2ab લખે છે, સેમ એઝ a - b² એ શું થશે? a² - 2ab + b². આ બધું તમારું 8, 9, 10નું જ મેથ્સ છે, પણ અહીંયા આપણે આનો ઉપયોગ થવાનો છે, બરાબર. લાઈક તમે અહીંયા a + b³ લઈ લો, તો એ તમને શું આપશે? a³ + b³ + 3a²b + 3ab² આપશે. a - b³ તો એ તમને શું આપશે? a³ - b³ - 3a²b + 3ab² થશે. આ બધી વાત તમને ખબર હોવી જોઈએ. લાઈક a² - b² તો a - b થશે, a + b થશે, બરાબર. ચોપડીમાં પણ તમને એના કેસ આપ્યા છે. તો હવે તમારી અહીંયા થિયરી પતે છે. આ બધી બેઝિક વાતો તમારે યાદ રાખવાની છે. અને હવે આપણે દાખલા સ્ટાર્ટ કરીશું. ઉદાહરણ 2 જોઈએ. a + ib સ્વરૂપમાં ફેરવો, બરાબર. એટલે એને પ્રોપર સંકર સંખ્યા, બેઝિકલી સંકર સંખ્યાનું સ્વરૂપ શું છે? a + ib.
બરાબર. આમાં તમે જોઈ શકો છો બે સંકર સંખ્યા ગુણાકારમાં છે. આપણે ભણેલા છે હમણાં જ કે ગુણાકાર, બે સંકર સંખ્યાનો ગુણાકાર તમને સંકર સંખ્યા જ આપે છે. તો આપણે બે સંકર સંખ્યાનો ગુણાકાર કરીને આ સંકર સંખ્યા લાવવાની છે અને પ્રોપર a પ્લસ IB સ્વરૂપમાં લખવાનું છે. આમાં તમે જોઈ શકો છો કે સંકર સંખ્યાનો 3 ઘાતાંક છે, તો આપણે એને પ્રોપર સાદુરૂપ આપીને a પ્લસ IB સ્વરૂપમાં લાવીશું. બરાબર છે. તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં તમને જે સંખ્યા આપી છે એને તમે z તરીકે લઈ લો, -5i 1/8i. બરાબર છે. તો -5/8 થશે. i ગુણ્યા i શું થશે? i નો વર્ગ, એટલે -5/8. i નો વર્ગ શું થશે? -1, એટલે +5/8. હવે એને આપણે a પ્લસ IB સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે આપણે શું કરીશું? 5/8. હવે i વાળો ભાગ નથી એટલે આપણે દર્શાવીશું 0 + i. બરાબર છે. ક્લિયર? તમને આમાં a અને b લખવાના નથી. બરાબર. બેઝિકલી તમારે લખવાના હોય કે એનો વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગ લખો તો a બરાબર 5/8 થશે, એટલે એને આપણે કહીશું રિયલ પાર્ટ ઓફ z, એટલે કે વાસ્તવિક ભાગ, અને ઇમેજનરી પાર્ટ ઓફ ZB બરાબર થશે 0, જે આપણે લખવાનું નથી. ચલો આની વાત કરીએ તો સૌથી પહેલાં તો આ બેનો ગુણાકાર કરી નાખીએ તો -2i નો વર્ગ થશે. બરાબર. અને અહીંયા -1 નો ક્યુબ થશે, -1 જ થશે. આ થશે i નો ક્યુબ અને આ થશે 8 ગુણ્યા 8 ગુણ્યા 8. બરાબર. તો પહેલાં તો માઇનસ પ્લસ થઈ જશે 2i² -1 થશે. i ક્યુબ આપણે હમણાં જ વાત થઈ હતી. i ક્યુબ એટલે શું થાય? i² ગુણ્યા i થાય. i² એટલે -1 ગુણ્યા i એટલે શું થશે? -i. એટલે i ક્યુબ શું થશે? -i. બરાબર. બરાબર. ચલો અહીંયા 8 ગુણ્યા 8 ગુણ્યા 8. ચલો અહીંયા કટ થઈને 4 થઈ જશે. તો ભાગ કાઢી નાખીએ તો તમને રિઝલ્ટ શું મળશે? પહેલામાં પહેલું --+ i થશે અને આ થશે 64 ગુણ્યા 4, આઈ થિંક 256 થશે. તો હવે તમારે એને a પ્લસ IB સ્વરૂપમાં દર્શાવવું છે. તો આમાં તમે જોઈ શકો વાસ્તવિક ભાગ નથી, એટલે 0 + 1/256i. બરાબર. આ તમારે એક જરા મેં ઉતાવળ કરી નાખી, z તરીકે પહેલાં અને તમારે દર્શાવવાનું હતું. બરાબર. ક્લિયર છે? જવાબ ટેલી કરી લઈએ. 1/256i. બરાબર. ચાલો, તો આ તમારો જવાબ થઈ ગયો. આગળ વધીએ. હવે ઉદાહરણ 3. તો સૌથી પહેલાં આપણે એને z લઈ લઈએ. તો 5 - 3i નો ક્યુબ. હવે આપણને ખબર છે, હું અહીંયા લખી દઉં છું ફરીથી કે a - b હોલ ક્યુબ. એ શું થાય? a નો ક્યુબ -b નો ક્યુબ -3a²b + 3ab². બરાબર છે. બેઝિકલી હોય શું? a ક્યુબ - b ક્યુબ -3ab a - b. તમે આનું સાદુરૂપ આપો તો -3a²b થશે, -- +3ab² થશે. તો આપણે અહીંયા એપ્લાય કરીએ તો a ક્યુબ એટલે 5 નો ક્યુબ -3i નો ક્યુબ -3a²b + 3ab². બરાબર. તો 5 નો ક્યુબ એટલે 125 થશે. આ થશે 27i નો ક્યુબ. બરાબર. -3, 5 નો વર્ગ એટલે 25 થશે ગુણ્યા 3i. બરાબર. વત્તા 15, આ થશે 9i નો વર્ગ. બરાબર. જોઈ લે પહેલાં ફ્રેમમાં આવે છે કે નહીં. બરાબર. ચાલો તો આગળ વધીએ. તો 125 27 i ક્યુબ શું થશે? -i થશે ને. આપણે હમણાં જ વાત કરી i ક્યુબ એટલે i² ગુણ્યા i. i² એટલે -1 ગુણ્યા i એટલે -i થશે ને. થઈ ગયું. ચાલો આ થશે 25 × 75 ગુણ્યા 3 એટલે 25 ગુણ્યા 9 થશે 225 i. 15 ગુણ્યા 9 i² એટલે -1 થશે, એટલે અલ્ટિમેટલી આ થશે 125 - +27i ઓછા 225i, અને આ થશે 15 નવા 135 ±-. હવે 125માંથી 135 જાય એટલે ઓછા 10 થશે, અને 27માંથી 225 જશે એટલે આઈ થિંક 198i થશે. તો આ તમારું a + IB સ્વરૂપ આવી ગયું છે. આપણે જરા જવાબ ટેલી કરી લઈએ.
-10 ઓછા 198 y, બરાબર. ચલો આગળ વધીએ. ચલો તો ઉદાહરણ 4 જેટલા પણ ઉદાહરણ 4 લખ્યું છે એના ક્વેશ્ચન 1 એના જેટલા પણ ક્વેશ્ચન છે, ક્વેશ્ચન 1ના કેટલા પાર્ટ છે? ક્વેશ્ચન 1ના 10 ભાગ છે. એટલે ક્વેશ્ચન 1માં 10 સવાલ છે. દરેક સવાલમાં એક જ વસ્તુ કરવાની છે, એનું સાદુરૂપ આપો અને એને a+ib સ્વરૂપમાં ફેરવો. a+ib બોલો કે a+bi બોલો, બરાબર છે. ચલો તો સૌથી પહેલાં તો આપણે અહીંયા વાત કરીએ. તો અહીંયા સૌથી મોટી વાત એક આપણે એ કહીએ કે અહીંયા વર્ગમૂળમાં -2 આપ્યા છે. વર્ગમૂળમાં -2 આપ્યા, તેને આપણે i સ્વરૂપમાં લખીએ, કારણ કે આ તો શક્ય જ નથી, આવી રીતે લખવાનો કોઈ મતલબ જ નથી. એટલે આપણે શું કરીશું, એને -1 ગુણ્યા 2 કરીશું. ચાલો, -1 એટલે i નો વર્ગ થશે ગુણ્યા 2, તો વર્ગમૂળમાં 2 i નો વર્ગ એટલે i, બરાબર. એટલે હવે આપણે પ્રોપર લખીએ તો -√3 પ્લસ √2i 2√3 માઇનસ i. ચાલો તો -√3 ગુણ્યા 2√3 એટલે -2 ગુણ્યા 3 થશે, બરાબર. -√3 ગુણ્યા ઓછા એટલે +√3i થશે. √2i ઇન્ટુ 2√3 એટલે +2 તો રહેશે, √2 √3 √6. યાદ રાખો, બંને √2 √3 બંને ધન છે. એટલે મેં તમને વાત કરી હતી ને, √a √b √ab, કાં તો ઓછામાં ઓછું એક ધન હોવું જોઈએ, કાં તો બંને ધન હોવા જોઈએ. અહીંયા √2 અને √3 બંને ધન છે, એટલે √2 ઇન્ટુ √3 તમે ડાયરેક્ટ જ 2 ગુણ્યા 3 એટલે √6 લખી શકો છો, બરાબર છે. એક વાત આ થઈ ગઈ. તો 2√3 √2 તો અહીંયા i થશે, બરાબર. √2i માઇનસ i, દેટ મીન્સ -√2i નો વર્ગ, બરાબર. ચાલો તો આગળ વધીએ. ઓકે, તો સૌથી પહેલાં તો આ થશે -6, બરાબર. પ્લસ હવે આમાં આપણે એક કામ કરીએ, પાછું √6 છે તો √2 ઇન્ટુ √3 જ આપણે એના ફોર્મ સમજીએ, અને √2 ઇન્ટુ √3 સમજીએ. કેમ? કારણ કે ચાલો ફરીથી લખીએ, √3i પ્લસ 2 આપણે જોઈએ કે એનો કોઈ ફાયદો છે કે નહીં, -√2i² એટલે -1. એનો એવો કંઈ ખાસ ફાયદો નથી, કારણ કે અહીંયા અગર તમારો કોઈ પ્રોપર નંબર હોત રૂટ સિવાય, લાઈક 2 3 4, તો આપણે અહીંયા 2 + 1 3 કરીને લખી શકતા હતા. એટલે આપણે અહીંયા શું કરીશું, ખાલી i જ કોમન કાઢીશું, બીજી કોઈ વાત નહીં કરીએ, બરાબર છે. તો અહીંયા આપણે i કોમન કાઢી નાખીએ તો શું રહેશે, √3 પ્લસ 2 √6i, બરાબર. માઇનસ માઇનસ પ્લસ, દેટ મીન્સ √2 -6, આ તમારો વાસ્તવિક ભાગ થઈ ગયો, પ્લસ √3 પ્લસ 2 √6i, આ તમારો કાલ્પનિક ભાગ. તો તમારું a+ib સ્વરૂપ પણ અહીંયા આવી જાય છે, બરાબર. ચાલો આન્સર ટેલી કરી લઈએ. -6 પ્લસ √2 અને √3 કોમન કાઢ્યા છે, 1 + 2 √2. આમાં એ લોકોએ ખાલી √3 કોમન કાઢ્યા છે, બરાબર. ચાલો તો આને આપણે પહેલાં ઝેડના સ્વરૂપમાં લખી દઈએ, તો 5i -3/5i. ચાલો 5 5 તો કટ થઈ જશે, -3 i ગુણ્યા i થશે i નો વર્ગ. i નો વર્ગ એટલે -1 થશે, માઇનસ માઇનસ +3 પણ આપણે એને a+ib સ્વરૂપમાં દર્શાવવાનું છે, એટલે 3 + 0i. શુદ્ધ વાસ્તવિક સંકર સંખ્યા કહેવાય. ચલો હવે આ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ છે. તમે આને આઈની 4k ના ફોર્મમાં બી કરી શકો છો, અધરવાઇઝ મેં બીજી રીત આપેલી. મારે શું કરવાનું છે, સિમ્પલ, આઈની 9 એટલે હું શું કરીશ, આઈની 8 ગુણ્યા i, બસ. આઈની 19 એટલે આઈની 18 ગુણ્યા i, બરાબર. ચલો આઈની 8 એટલે આઈનો વર્ગ, એની 4 થશે ગુણ્યા i. આઈની 18 એટલે આઈનો વર્ગ, એની 9 ગુણ્યા i થશે. ચલો આઈનો વર્ગ એટલે -1 i નો વર્ગ અગેન -1 9 i. ચલો -1 ની 4 એટલે +1 થશે, એટલે અહીંયા હું i જ લખીશ. -1 ની 9 એ -1 થશે, એકી ઘાતાંક છે એટલે અહીંયા માઇનસ સાઇન આવી જશે, -i 0. પણ આપણે એને
એ પ્લસ આઈ બી સ્વરૂપમાં દર્શાવવાનું હતું એટલે થઈ ગયું આ. ચાલો હવે બીજી એક ખાસ વસ્તુ કદાચ મેં તમને નહીં કીધું હોય તો આપણે ફરીથી એક વસ્તુ આપણે ટેલી કરી લઈએ જે થિયરીનો પાર્ટ છે 1/i. 1/i કારણ કે આવું જો માઇનસ ઘાતાંકવાળું ટર્મ હશે ને એને આના જેવા આપણે બીજી એક એક્ઝામ્પલ સાઈડ પર કરી નાખીશું કે 1/i. 1/i તો શું કરશો તમે 1/i નું તમે ડાયરેક્ટ મતલબ કહી દો -i. પણ કેવી રીતે એ જરા ચેક કરી લઈએ. 1/i હું શું કરીશ એને i થી ગુણીશ અને i થી ભાગીશ એટલે ઉપર i રહી જશે નીચે i ઇન્ટુ i શું થઈ જશે i². એટલે i ના ભાગ્યા -1 એટલે શું થશે -i. હું એકવાર જોઈ લઉં ફ્રેમમાં છે કે નહીં. થોડું ફ્રેમની બહાર નીકળી જાય છે એટલે મેં શું કર્યું i વડે ગુણ્યું i વડે ભાગ્યું એટલે i² એટલે -1 i છેદમાં -1 એટલે -i થશે. એક એક્ઝામ્પલ આપણે આ પણ કરીએ અને બીજો ત્યાં પણ કરીએ. ચાલો સૌથી પહેલાં તો આને આપણે z નામ આપી દઈએ તો i ની -39 એટલે 1 છેદમાં i ની 39 થશે. ચાલો એક આટલો ભાગ થયો આને આપણે કાઢી નાખીએ. બરાબર. હવે છેદમાં જ કામ કરવાનું છે. ચાલો i 39 એટલે આપણે i ની 38 ગુણ્યા i કરીએ. બરાબર. ચાલો i ની 38 એટલે i નો વર્ગ ને અહીંયા 19 થશે ગુણ્યા i. બરાબર. ચાલો જુઓ અહીંયા એટલે કે i નો વર્ગ એટલે -1 એની 19 ગુણ્યા i ઓછા 1 ની 19 એટલે ઓછા 1 થશે એટલે ઓછા i થશે એટલે -1/i થઈ ગયું. અને -1/i એટલે -i થાય ત્યાં દેખાય ને માઇનસને આપણે બહાર રાખો 1/i જુઓ ખાલી તો 1/i -i થાય તો માઇનસ પ્લસ i. બસ તો એક તમારે નવી વાત એ યાદ રાખવાની છે. ઘણી વખત ઘણી વાતો આપણે થિયરીની વાતો રહી જતી હોય તેના માટે સ્પેસિફિક આ હું તમને અત્યારે હાઇલાઇટ કરાવી દઉં. હવે એને તમે a પ્લસ આઈ બી સ્વરૂપમાં દર્શાવો તો 0 પ્લસ i થશે. બરાબર. એક આપણે બીજો કેસ લઈ લઈએ લાઈક i ની આપણે લઈ લઈએ -45. ચાલો જોઈએ શું થાય છે. i ની -45. બરાબર. એટલે સૌથી પહેલાં 1 છેદમાં i ની 45 થશે. બરાબર. i ની 45 એટલે i ની 44 ગુણ્યા i થશે. ચાલો i ની 44 એટલે i નો વર્ગ એની 22 થશે ગુણ્યા i થશે. બરાબર. ચાલો તો હવે i નો વર્ગ એટલે -1 22 ગુણ્યા i ઓછા 1 ની 22 એટલે 1 થશે પ્લસ 1 એટલે 1/i અને 1/i એટલે -i. બરાબર. એટલે આવા કોઈ પણ એક્ઝામ્પલ તમે અહીંયા કરી શકો છો. ચાલો તો હવે સીધા આવી જઈએ આપણે ચોથા દાખલા પર. તો z 3 7 વત્તા 7i પ્લસ i 7 વત્તા 7i. ચલો આ થશે 21 મારો z ને 2 21 આ 21i આ 7i થશે અને આ 7i નો વર્ગ થશે. ચાલો તો 21 ને 7 28i થશે. i નો વર્ગ એટલે -1 થશે એટલે 21 વત્તા 28i ઓછા 7 21માંથી 7 જશે તો 14 વત્તા 28i જે a પ્લસ આઈ બીનું સ્વરૂપ છે જ. આમાં આપણે પહેલાં થોડી જગ્યા ઉપર લઈ લઈએ છે 1 i -1 પ્લસ 6i. બરાબર. તો z 1 i -1 પ્લસ 6i મતલબ 1 i આમાં કશું કોઈ ખાસ નથી કરવાનું +1 થશે -6i થશે તો 1 ને 1 2 થશે -i -6i એટલે -7i. બરાબર છે. તો હું જરા જવાબ જોઈ લઉં એકવાર કોઈ પ્રોબ્લેમ ના થાય. આઈનીમાં ઓકે બધું બરાબર લાગી રહ્યું છે. ચાલો આગળ વધીએ. એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરી લઈએ 1/i = -i કારણ કે આપણે અત્યારે આ ફોર્મ્યુલા લખ્યું છે એટલે હજુ એક એક્સ્ટ્રા એક્ઝામ્પલ કરી લઈએ. તો સૌથી પહેલાં તો આને z નામ આપી દો i ની -23 એટલે 1 છેદમાં i ની 23 થશે. હવે i ની 23 એટલે શું થશે i ની 22 ગુણ્યા i થશે. હવે i ની 22 એટલે i નો વર્ગ એની 11 થશે ગુણ્યા i થશે. ચાલો i નો વર્ગ એટલે -1 એની 11 ગુણ્યા i થશે.
ચલો -1/11 એટલે ઓછા જ રહેશે i, ધેટ મીન્સ -1/i થશે. એનો મતલબ -1/i એટલે શું થાય? -i થાય. તો માઇનસ માઇનસ પ્લસ i. એનો મતલબ a પ્લસ ib સ્વરૂપ એનું આવશે 0 પ્લસ i. બરાબર છે? ક્લિયર? ચાલો હવે આપણે આગળ જે ક્રમ છે તેમાં જઈએ. તો પહેલો સવાલ એનો છઠ્ઠો ભાગ. તો એને પહેલાં z લઈ લઈએ આપણે. તો 1/5 -4. ઓકે, તો આ 1/5 પ્લસ 2/5i -4 માઇનસ પ્લસ માઇનસ 5/2i થશે. બસ, તો વાસ્તવિક ભાગને વાસ્તવિક ભાગ સાથે જોઈન કરી દો. પ્લસ 2/5i માઇનસ, તો આમાંથી આપણે i કોમન કાઢી નાખીએ તો 2/5 માઇનસ 5/2 થશે. બરાબર. લસામાં 5 આવશે તો અહીંયા હશે 1 ઓછા 20. આમાં લસા આવશે 10 તો અહીંયા આવશે 4 ઓછા 25. એટલે આ થશે ઓછા 19/5. આ થશે ઓછા 21/10. મતલબ ઓછા 19/5 ઓછા 21/10i. a પ્લસ ib ફોર્મ આવી ગયું. બરાબર. ચાલો આગળ વાત કરીએ. તો સૌથી પહેલાં આને આપણે z નામ આપી દઈએ. કેમ? કારણ કે આપણે સંકર સંખ્યાને z થી દર્શાવીએ છીએ. બરાબર. તો 1/3 પ્લસ 7/3i આ એક ભાગ થઈ ગયો, પ્લસ 4 પ્લસ 1/3i આ બીજો ભાગ થઈ ગયો, માઇનસ 4/3 પ્લસ i. બરાબર. તો આપણે સીધું જ લખી દઈએ 1/3 પ્લસ 7/3i પ્લસ 4 પ્લસ 1/3i. માઇનસ છે તો માઇનસ માઇનસ પ્લસ 4/3 થશે ને માઇનસ પ્લસ માઇનસ i થશે. બધા વાસ્તવિક ભાગ અને જે છે આપણે કાલ્પનિક ભાગ ઇમેજનરી પાર્ટ એને અલગ અલગ કરી દઈએ. તો વાસ્તવિક ભાગમાં 1/3 પ્લસ 4 પ્લસ 4/3 થશે, 1/3 પ્લસ 4 પ્લસ 4/3 થશે, પ્લસ 7/3i 1/3i માઇનસ i. તો અગર એમાંથી હું i કોમન કાઢી નાખું તો અંદર શું રહેશે? 7/3 પ્લસ 1/3 માઇનસ 1. બરાબર. ચલો આમાં લસા શું આવે છે? 3. તો 1 4 તાલી 12 વત્તા 4 પ્લસ i. આમાં લસા શું આવે છે? અગેન 3. તો 7 વત્તા 1 ઓછા 3. તો 12 ને 4 16 ને 1 17/3 થશે, પ્લસ i. 7 ને 1 8 ઓછા 3 એટલે 5/3 થશે. મતલબ 17/3 પ્લસ 5/3i એનું a પ્લસ ib સ્વરૂપ છે. બરાબર. 7/3 પ્લસ 1/3 માઇનસ 1 3 લસા આવશે 7 વત્તા 1 ઓછા 3. બરાબર લાગી રહ્યું છે? કદાચ જવાબમાં કદાચ ભૂલ ચૂક હોય તો જરા જોઈ લેજો. આગળ વધીએ. ચલો તો આગળ જઈએ. તો 8 9 10 પહેલા સવાલના સ્વાધ્યાય 5.1. સૌથી પહેલાં આપણે આને z તો 1 માઇનસ i ની 4 સાદુરૂપ જ આપણું છે બેઝિકલી. આ 1 માઇનસ એક્સ રેઝ ટુ n એનું દ્વિપદી પ્રમેયમાં વિસ્તરણ છે. આનું દ્વિપદી પ્રમેયમાં વિસ્તરણ છે, બટ હજુ આપણે ત્યાં સુધી પહોંચ્યા નથી. એટલે આપણે બેઝિક મેથડથી જ કરીશું. આપણે શું કરી દઈશું? આને બે ભાગ પાડી દઈશું. 1 માઇનસ આઈનો વર્ગ 1 માઇનસ આઈનો વર્ગ. બરાબર છે. અને આના પરથી આપણે એક વસ્તુ નવી પણ જોઈશું. ડાયરેક્ટ જ તમે લખી શકો છો. કેવી રીતે? જો સૌથી પહેલાં આપણે 1 પ્લસ આઈનો વર્ગ લખીએ તો 1 પ્લસ 2i પ્લસ આઈ સ્ક્વેર થાય. એનો મતલબ થાય 1 પ્લસ 2i આઈ સ્ક્વેર એટલે -1 થાય. બરાબર છે. ડાયરેક્ટ +1 -1 જાય એટલે જવાબ શું આવશે? સીધો 2i. 1 પ્લસ આઈ હોલ સ્ક્વેર શું આવશે? 2i. અગર 1 માઇનસ આઈ હોલ સ્ક્વેર હોય તો 1 માઇનસ 2i પ્લસ આઈ સ્ક્વેર. તો 1 માઇનસ 2i આઈ સ્ક્વેર એટલે -1 પ્લસ 1 -1 જશે એટલે બચશે શું? -2i. એટલે એક નવી વાત તમારે જાણવાની છે આમાં. 1 પ્લસ આઈ હોલ સ્ક્વેર 1 પ્લસ આઈ હોલ સ્ક્વેર તમને શું આપે છે? ડાયરેક્ટ તમારે અગર તમારે ઉતાવળમાં તમે કામ કરતા હો તો આ બે વાત તમારે યાદ રાખવાની છે, અથવા તો મોટા દાખલામાં. અહીંયા આપણે
થોડું વિસ્તરણ કરીશું. તમે ચાહો તો ડાયરેક્ટ -2y લખી શકો છો, પણ દાખલો નાનો હોવાથી આપણે એનું વિસ્તરણ કરી રહ્યા છીએ. બરાબર. ચાલો તો 1 - 2y i² એટલે -1, 1 - 2y i² એટલે -1. ચાલો +1 - 1 +1 - 1 જશે એટલે -2y પ્લસ 2 × 2 4 અને i × i² થશે. i² એટલે -1 તો -4 થશે. એટલે આને આપણે લખી શકીશું a + ib ફોર્મમાં -4 + 0y. બરાબર. ઓલરાઈટ. ચલો પેલામાં તો અગેન a + b હોલ ક્યુબ છે. બરાબર. અગેન a + b હોલ ક્યુબ છે, તો આપણે અહીંયા a + b હોલ ક્યુબ એકવાર અહીંયા ફરીથી a + b હોલ ક્યુબ લઈએ તો a ક્યુબ એનું મેઇન સૂત્ર છે a³ + b³ + 3ab a + b. એટલે એ થશે a³ + b³ + 3a² b + 3ab². સેમ અગર a - b હોલ ક્યુબ હોય તો a³ - b³ - 3ab × a - b, જે આપણે આગળ વાત થઈ ગઈ છે a³ - b³ - 3a² b + 3ab². બરાબર. ચાલો તો સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં આપણે z નામ આપી દઈએ. તો a + b હોલ ક્યુબ એટલે a³ તો 1/3 નો ક્યુબ થશે, પ્લસ b³ એટલે 3i નો ક્યુબ થશે, પ્લસ 3a² b એટલે 3a² એટલે 1/3 નો સ્ક્વેર, b એટલે 3i પ્લસ 3ab² એટલે 1/3 3i નો સ્ક્વેર. 1/3 નો ક્યુબ એટલે 1/27, 3i³ એટલે 27i³. ચલો 3 × 3 એટલે 9i અને 1/3 નો સ્ક્વેર એટલે 9 થશે. ચલો આમાં 3 3 કટ થઈ ગયા, 3i નો સ્ક્વેર એટલે 9i² થશે. બરાબર છે. અગેન અહીંયા 9 9 કટ થાય છે તો 1/27. ચલો i એટલે i² - 1 ને i³ નો મતલબ થાય -i. આ યાદ રાખજો. i³ નો મતલબ શું થાય? -i. ફરીથી યાદ કરાવી દઉં, i² -1 થશે અને i³ -i થશે. બરાબર. આટલું યાદ રાખજો. ચલો તો આ થશે +i, 9i² એટલે -9. કેમ? કારણ કે i² બરાબર -1 છે. બરાબર. તો 1/27 ઓછા 9 ઓછા 27i વત્તા i એટલે ઓછા 26i. બરાબર. તો અહીંયા લસા શું આવશે? 27 × 9 એટલે 270 માંથી આપણે 27 માઇનસ કરીએ તો 243 આઈ થિંક થશે. બરાબર. એટલે 1 ઓછા 243, 243 ને 27 કરીએ તો ઓકે. બરાબર. એટલે આ થશે ઓછા 242/27 ઓછા 26i. આ તમારું a + ib સ્વરૂપ આવી ગયું. બરાબર છે. 27 × 9 તો 9 × 7 = 63, 6 2 18. ઓકે. બરાબર. ચાલો આગળ વધીએ. હવે આની વાત કરીએ તો સૌથી પહેલાં આપણે આને z નામ આપી દઈએ તો -2 - 1/3i હોલ ક્યુબ. બાબત જે પ્રોસેસ છે એ પ્રમાણે જ કરીએ. આપણે આને a સમજી લઈએ અને b સમજી લઈએ, વચ્ચે છે માઇનસ, એટલે આપણે આ જ ફોર્મ્યુલા એપ્લાય કરીશું. તો a³ એટલે -2 નો ક્યુબ થશે, -b³ એટલે અહીંયા તમારે માઇનસ નથી મૂકવાનું. કેમ? કારણ કે માઇનસ તો મેં a - b હોલ ક્યુબ તરીકે ફોર્મ્યુલામાં લઈ લીધું છે. બરાબર. અગર જો અહીંયા -1/3 મૂકીશ તો ભાઈ તમારે a + b હોલ ક્યુબનું સૂત્ર વાપરવું પડશે. બરાબર. એટલે એક નાની વાત યાદ રાખવાની. બરાબર. -3 એટલે એટલું યાદ રાખવામાં તમે a બરાબર -2 લેશો, b બરાબર 1/3i લેશો અને સૂત્ર વાપરશો a - b હોલ ક્યુબનું. બરાબર. ચાલો તો -3 a²b, a²b એટલે -2 b એટલે 1/3i પ્લસ 3ab² તો a એટલે -2, b² એટલે 1/3i². ચલો -2 નો ક્યુબ એટલે -8. આ થશે ઓછા 1/27, આ થશે i³. ચલો -3 ઓછા 2 એટલે +4 થશે. અહીંયા 3 3 કટ કરી નાખીએ એટલે આપણે ડાયરેક્ટ 4i જ લઈ લઈએ. બરાબર. રાઈટ. ચાલો અહીંયા વત્તા ઓછા ઓછા 6, 1/3i² એટલે 1/9i² થશે. બરાબર. તો -8
ઓછા 1/27 આઈ ક્યુબ એટલે માઇનસ આઈ થશે, -4i. 6/9 એટલે આપણે એને 3થી ભાગ્યા તો 2/3. આઈ સ્ક્વેર એટલે -1 એટલે પ્લસ થઈ જશે. બસ તો તમારે સિમ્પલ સાદુરૂપ જ આપવાનું છે, -8 + 2/3 માઇનસ માઇનસ પ્લસ i/27 -4i. બરાબર. તો આમાં લસા આવશે 3, તો -24 + 2 થશે. આમાં લસા આવશે 27, તો i ને 27, ચલો i કોમન કાઢી જ નાખીએ આપણે, આઈને આપણે સાઈડ પર જ કરી દઈએ. તો અહીંયા આવશે 1, 27 × 4 તો 27 × 2 54 થશે, × 4 એટલે 108 થશે. તો -22/3 અને આ થશે -107/27i. આ તમારું a + ib સ્વરૂપ છે. ખાલી આપણે જવાબ ટેલી કરી લઈએ. ઓકે, તો ભૂલનો કોઈ અવકાશ ના રહે. સ્વાધ્યાય 5.1 પહેલા સવાલનો 8મો, 9મો, 10મો. ચલો 8માનો જવાબ છે -4. ઓલરાઈટ. 9માનો -242/27 -26, અને 10માનો છે -22/3 -107/27. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ, નવું કંઈક જોઈએ. ઉદાહરણ 5 શું કહે છે કે 2 - 3i નો ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો. ગુણાકાર માટેનો વ્યસ્ત, જે આપણે વાત થઈ ગઈ હતી આગળ, જ્યારે ગુણાકાર આપણે સમજાવતા હતા ત્યારે ગુણાકાર માટેનો વ્યસ્ત આપણે સમજાવ્યું કે જેને આપણે z ઇન્વર્સથી દર્શાવીએ છીએ, જે થાય 1/z. બરાબર. એક વાત આ થઈ. તેમ છતાં એનું આપણે z ઇન્વર્સનું આપણે સૂત્ર લઈએ. તો એક તો આપણે આ વાત થઈ કે તમે z ઇન્વર્સ 1/z અને તમે પછી એના પછી તમે એનું સાદુરૂપ આપો, તો તમને ડાયરેક્ટ જવાબ મળશે. અધરવાઇઝ બીજો રસ્તો છે, તમે અહીંયા z બાર લઈ લો છેદમાં માનાંકમાં z. આ સૂત્ર થયું અને આ એની રીત થઈ. અગર તમને સૂત્ર યાદ ના આવે એટલે આપણે બંને કરીશું. બેઝિકલી હું એપ્લાય જ કરીશ હવે પછીના દાખલામાં, પણ એક દાખલામાં આપણે સૂત્ર પણ વાપરીશું અને ડાયરેક્ટ પણ કરીશું. તો સૌથી પહેલાં સ્ટાર્ટ કરીએ. તમને જે આપ્યું છે z તમને આપ્યું છે 2 - 3i. તો સૌથી પહેલાં માનાંકમાં z બાર એટલે એને આપણે શું કહીશું? અનુબદ્ધ સંકર સંખ્યા. z બાર એટલે શું થશે? અનુબદ્ધ સંકર સંખ્યા. તો z બાર શું થશે? આનું નિશાની ખાલી ચેન્જ કરી નાખવાનું છે. ધેટ્સ ઇટ. બરાબર. માનાંકમાં z શું થશે? માનાંકમાં z એટલે વર્ગમૂળમાં a² + b², એટલે 2 નો વર્ગ વત્તા ઓછા 3 નો વર્ગ, એટલે આ થશે 4 + 9 એટલે વર્ગમૂળમાં 13 થઈ જશે. બરાબર. તો ડાયરેક્ટ જ તમને z ઇન્વર્સ મળશે, z બાર છેદમાં માનાંકમાં z નો સ્ક્વેર. ચલો z બાર શું છે તમારો? 2 + 3i અને માનાંકમાં z છે √13 ને એનો સ્ક્વેર. અલ્ટિમેટલી તમને જવાબ શું મળશે? 2 + 3i છેદમાં 13 એટલે કે 2/13 વત્તા 3/13i. હવે આ તો થઈ ગયો તમારો જવાબ. હવે આપણે બીજી રીત કરીએ. બીજી રીતમાં કોઈ સૂત્ર નથી વાપરવાનું આપણે. તો z ઇન્વર્સ એટલે 1/z એટલે 2 - 3i. મેં તમને આગળ ભાગાકારમાં સમજાવ્યું હતું કે આવું છેદમાં હોય તો એને તમારે સાદુરૂપ આપવા માટે શું કરવાનું? તમારે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું અને ભાગવાનું. જે તમે અહીંયા કર્યું તે જ કરવાનું છે, પણ આ ડાયરેક્ટ સૂત્રનું સ્વરૂપ છે. પેલું આપણે પ્રેક્ટિકલી આખો દાખલો કરીશું. તો અહીંયા શું થશે? એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીશું ને બસ આટલું જ તમારે યાદ રાખવાનું છે. બરાબર. 2 - 3i થી એની અનુબદ્ધ સંકર સંખ્યા પ્લસ થશે. બરાબર. 2 - 3i છે તો એની અનુબદ્ધ સંકર સંખ્યા શું હશે? 2 + 3i થશે. તો અહીંયા 2 + 3i એઝ ઇટ ઇઝ રહેશે. અહીંયા a - b a + b એટલે a² - b² થશે. ડેટ મીન્સ 2 + 3i. બરાબર. તો a² એટલે 4 થશે અને આ 9i² થશે એટલે 2 + 3i. i² એટલે આપણે -1 લઈ લઈએ. બરાબર. તો 2 + 3i માઇનસ પ્લસ તો 4 ને 9 કેટલા થશે? 13. એટલે અલ્ટિમેટલી જવાબ તમારો સરખો જ આવશે, તમે કોઈ પણ રીત વાપરો. બરાબર છે. તો હવે આપણે સ્વાધ્યાયમાં આગળ દાખલા જોઈએ. સ્વાધ્યાયમાં 11, 12 અને 13. સ્વાધ્યાયમાં 11, 12 અને 13 શું કહે છે કે
11, 12, 13માં દરેક સંકર સંખ્યાનો ગુણાકાર માટેનો વ્યસ્ત મેળવો. બરાબર. તો પહેલાં આપણે ક્વેશ્ચન 11 જોઈ લઈએ. બરાબર છે. તો એમાં તમને z આપ્યો છે 4 - 3i અને ક્વેશ્ચન 12 જોઈ લઈએ. એમાં તમને z આપ્યો છે √5 + 3i અને 13મો છે -i. તે આપણે જો જગ્યા હશે તો બતાવી દઈશું. બરાબર. તો ફટફટ જોઈ લઈએ. સૌથી પહેલાં તમારે શું કરવાનું છે? z ઇન્વર્સ. ગુણાકાર માટેનો વ્યસ્ત એટલે આપણે શું કહીએ છીએ? z ઇન્વર્સ કહીએ. તો 1/z થશે એટલે 1/4 - 3i થઈ ગયું. તો 4 - 3i તમે શું કરશો? એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણશો અને ભાગશો. બરાબર. એટલે 4 + 3i આ થશે a² એટલે 4 નો વર્ગ -b² એટલે -3i નો વર્ગ. તો 4 + 3i 4 નો વર્ગ 16 થઈ ગયો. આ થશે 9i નો વર્ગ. તો 4 + 3i 16 અહીંયા -1 થશે. ડેટ મીન્સ 4 + 3i આ 16 ને 9 માઇનસ પ્લસ 16 ને 9 શું થશે? 25. કહેવાનો મતલબ 4 છે. તમે આ ફોર્મમાં બી રાખી શકો છો, માત્ર હું એને સેપરેટ કરી દઉં છું, છૂટા પાડી દઉં છું. બરાબર છે. એટલે પ્રોપર a + ib સ્વરૂપમાં એને તમે બતાવી શકો. બરાબર. ચલો આગળ વધીએ. આની વાત કરીએ તો z ઇન્વર્સ એટલે 1/z. z ઇન્વર્સ એટલે શું? ગુણાકાર માટે સંકર સંખ્યાનો વ્યસ્ત. બરાબર. તો આ છે √5 + 3i. તમે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણો અને ભાગો. તો શું થશે? √5 - 3i √5 - 3i. બરાબર. એટલે આ થશે √5 - 3i. a² - b² એટલે √5 નો સ્ક્વેર -3i નો સ્ક્વેર થશે. દેટ મીન્સ √5 - 3i આ થશે 5 9i². તો √5 - 3i 5i² એટલે -1 થશે. દેટ મીન્સ √5 - 3i 5 ને 9 14 થશે. દેટ મીન્સ √5/14 -3/14i. ક્લિયર. અને જે ત્રીજો 13મો સવાલ છે તે છે z = -i. આઈ થિંક રાઈટ. જોઈ લઈએ આપણે. z = -i. ચાલો તો એને પણ આપણે સોલ્વ કરી દઈએ. એ તો ઓલમોસ્ટ આપણે કરેલું જ છે એટલે બહુ વાંધો નહીં આવે. ચલો z ઇન્વર્સ. z ઇન્વર્સ એટલે આપણે શું કરીશું? 1/z કરીશું. એટલે 1/-i કરીશું. દેટ મીન્સ -1/i અને 1/i મેં એના માટે સ્પેસિફિક તમને સમજાવ્યું હતું. 1/i શું થાય? -i થાય. ડેટ્સ ઇટ. તમે એને a + ib ફોર્મમાં દર્શાવો તો 0 + i થશે. ઓકે. તો 1/z 1/-i. ઓલરાઈટ. તો આગળ વધીએ. ચાલો તો ઉદાહરણ 6 a + ib સ્વરૂપમાં ફેરવો. આને કેમ અલગથી એ લોકોએ પૂછ્યું છે? કારણ કે અત્યાર સુધી તમને જેટલા બી દાખલા આપ્યા હતા એ સિમ્પલ અંશના દાખલા હતા. છેદ એમાં ઇન્વોલ્વ નહોતો. છેદ વગરના દાખલા હતા. આમાં છેદ છે અને આપણા હાલમાં જ આપણા ગુણાકાર માટેનો વ્યસ્ત આપણે જોયો. જે પ્રોસેસ આપણે તેમાં કરવાની હતી તે અહીંયા જ કરવાની હતી. મેં તમને ભાગાકાર જ્યારે સમજાવ્યો ત્યારે પણ આ જ વસ્તુ કીધેલી હતી. શું કરીશું? આપણે એના અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણીશું અને ભાગીશું. બરાબર છે. જે વસ્તુ ગુણાકાર માટેના વ્યસ્તમાં કરવાની છે એ જ અહીંયા કરવાની છે. એનો મતલબ એ નથી કે તમે આનો ઇન્વર્સ લઈ લો. વાત સમજો. એનો મતલબ એ નથી કે શું કરવાનું છે કોમન. તે છેદ જે હોય. વ્યસ્ત ક્યારે આવશે? વ્યસ્ત ક્યારે આવશે? વ્યસ્ત તમે કરશો કોઈ પણ સંકર સંખ્યા a + ib છે તો તમે એનો વ્યસ્ત મેળવવા જશો. તમે એ સંખ્યાને છેદમાં લઈ જશો. એ છેદ આવે તે વખત તમારે એની અનુબદ્ધ સંકર સંખ્યા વડે ગુણવાનું છે. આ વસ્તુ કોમન છે. મેં તમને એવું કીધું કે બંનેમાં સેમ વસ્તુ કરો. જેનો મતલબ એ નથી કે તમે આનો ઇન્વર્સ લઈ લો, આનો વ્યસ્ત લઈ લો. એ હું તમને એવું નથી કહેતો. છેદ આવે તે કે તમારે આ પ્રોસેસ કરવાની છે. બરાબર. તો 1 + √2i. ચાલો સિમ્પલ ગુણાકાર કરો. 5 × 5 5 × √2i એટલે 5 √2i થશે. √2i × 1 એટલે √2i થશે. √2i × √2i એટલે 2i². √x × √x હોપફુલી તમને ખબર જ હશે. √x × √x શું થાય? x થાય. √2 × √2 શું થાય? 2 થાય.
રૂટ 2 ઇન્ટુ રૂટ 2 થાય, બરાબર. અને બંને આમે ધન છે એટલે ગુણાકાર તમે કરી શકો છો. ચલો a માઇનસ બી એ પ્લસ બી એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર. ચાલો તો 5 રૂટ 2 પ્લસ રૂટ 2 એટલે 6 રૂટ 2 આઈ સ્ક્વેર એટલે -1 એટલે ડાયરેક્ટ આપણે -2 મૂકી દઈએ. આઈ સ્ક્વેર -1 તો પ્લસ માઇનસ માઇનસ થાય ને, 1 ઓછા રૂટ 2 નો સ્ક્વેર 2 થશે અને આ થશે આઈ સ્ક્વેર. ચાલો 5 ઓછા 2 એટલે 3 પ્લસ 6 રૂટ 2 આઈ. 1 ઓછા 2 આઈ સ્ક્વેર એટલે -1. દેટ મીન્સ 3 પ્લસ 6 રૂટ 2 આઈ. 1 ને 2 3 થશે, સેપરેટ કરી દો, છૂટા પાડો તો 3/3 1 થશે. 6 રૂટ 2 આઈ બાય 3 એટલે 2 રૂટ 2 આઈ. બરાબર, જવાબ જોઈ લઈએ. 1 પ્લસ 2 રૂટ 2 આઈ કમ્પ્લીટ. ચાલો આ પાછો રિપીટ ક્વેશ્ચન છે. આમાં આપણે શું કરીશું? સૌથી પહેલાં 1/, આઈની 35. આઈની 35 એટલે આપણે આઈની 34 ગુણ્યા આઈ લઈ લઈશું. ચાલો આઈની 34 એટલે આઈનો વર્ગ ની 17 આઈ. ચાલો આઈનો વર્ગ એટલે -1 એની 17 ગુણ્યા આઈ. -1 ની 17 એકી ઘાતાંક એટલે -1 જ થશે એટલે અહીંયા માઇનસ આઈ થશે. દેટ મીન્સ -1 અપન આઈ. અને ફરીથી 1 અપન આઈ એટલે શું થાય? માઇનસ આઈ. દેટ મીન્સ પ્લસ આઈ. દેટ મીન્સ 0 પ્લસ આઈ એનું a પ્લસ આઈ બી સ્વરૂપ થયું. ઓલરાઈટ, ચાલો આગળ વધીએ. સ્વાધ્યાયનો છેલ્લો દાખલો છે, 14મો દાખલો. એને તમારે a પ્લસ આઈ બી સ્વરૂપમાં ફેરવવાનું છે. દાખલો દેખાય મોટો પણ છે ઇઝી. શું કરવાનું છે તે જોઈ લો. પહેલાં તમે ઉપર જુઓ તો શાંતિથી તમે ધ્યાનથી જુઓ તો a પ્લસ બી એ માઇનસ બી છે. a પ્લસ બી એ માઇનસ બંને સેમ જ છે. તો a નો વર્ગ એટલે કે 3નો વર્ગ માઇનસ બીનો વર્ગ એટલે √5 આઈનો વર્ગ. બરાબર, અહીંયા તમારે થોડું સાદુરૂપ આપવાનું છે. તો √3 પણ એક વસ્તુ ધ્યાનમાં રહે કે આમાં છેદ છે. છેદ હજુ પણ તમારો a પ્લસ આઈ બી સ્વરૂપમાં હશે તો તમારે એની અનુબદ્ધ સંકર સંખ્યા લેવી પડશે. બસ ખાલી આટલું યાદ રાખવાનું. બરાબર, ચલો તો -√3 માઇનસ માઇનસ પ્લસ √2 આઈ. બરાબર, ચલો તો 3નો વર્ગ થશે 9, √5નો વર્ગ 5 અને આઈ સ્ક્વેર ભાગ્યા √3 કટ થશે √2 આઈ એટલે 2 √2 આઈ. બરાબર, ચાલો તો 9 5 આઈનો વર્ગ એટલે -1 આ થશે 2 √2 આઈ. આપણે એક કામ કરીએ, 2 √2 અહીંયા રાખીએ અને 1 અપન આઈને આપણે સાઈડ પર કરી દઈએ. બરાબર, તો 9 ને 5 14 છેદમાં 2 √2 1 અપન આઈ એટલે માઇનસ આઈ થાય. આ થઈ ગયું 7 તો -7 આઈ બાય √2. દેટ મીન્સ 0 -7 આઈ બાય √2. ખાલી આપણે એકવાર જવાબ ટેલી કરી લઈએ. 5.1નો 14મો દાખલો. -7 √2 બાય 2 છે એટલે આપણી કોઈ જગ્યાએ ભૂલ થતી, યસ બરાબર જ છે દાખલો. પણ એમાં એમણે શું કર્યું છે, પહેલાં આપણે એક દાખલો આખો ફરીથી એકવાર સમજી લઈએ, પછી એમના આન્સરમાં અને આપણા આન્સરમાં શું ફેર છે તે આપણે જોઈ લઈશું. બરાબર, પહેલાં તો ઉપર તો a પ્લસ બી એ માઇનસ બી છે એટલે a સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર થયું. નીચે તો ખાલી આપણે કાઉન્સ જ છોડ્યો છે, માઇનસને છોડેલા છે એટલે √3 જશે. √2 આઈ પ્લસ √2 એટલે 2 √2 આઈ થશે. આઈ સ્ક્વેર આપણે -1 મૂકી દીધા એટલે 9 ને 5 14 થઈ જશે. મેં આમાં માત્ર એક જ સ્ટેપ કર્યું, છેદમાં જે 2 √2 આઈ છે એ લોકોને છૂટા પાડી દે. અમે 2 √2 અહીંયા રાખ્યા અને ઇન્ટુ 1 અપન આઈ સાઈડ પર કર્યું. કેમ? 1 અપન આઈ આપણને ખબર છે એનો મતલબ થાય માઇનસ આઈ. બરાબર છે. બસ હવે જે એ લોકોએ કર્યું છે તે હું તમને સમજાવું. એ લોકો શું આ √2 ને એ લોકો કાઢવા માંગે છે. છેદમાં એ લોકો રૂટ રાખવા માંગતા નથી એટલે -7 √2 કાઢવા માટે એ લોકોએ શું કર્યું? નીચે √2 વડે ગુણ્યા. તો એના માટે ઉપરમાં √2 વડે ગુણવું પડે એટલે -7 √2 બાય 2 આઈ. સેમ વસ્તુ. બરાબર છે. તો અહીંયા તમારું સ્વાધ્યાય 5.1 પૂરું થાય છે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે સ્વાધ્યાય 5.2 નું ઇન્ટ્રોડક્શન જોઈશું ને સાથે જ સ્વાધ્યાય જોઈ લઈશું. બરાબર, થેન્ક યુ.